અમે શરૂ કર્યું કારણ કે પછી ના ઓકે તો પ્રશ્ન બેનો એવું છે ફરી કોઈ પણ સૂત્ર રોજ આપણે આવડતું ન હોય એ તો રોજનું ગોખીએ તો એનાથી ગણાવણી કરવાનો ક્ષય થાય કે નહીં? ઓકે. પ્રશ્ન એ છે કે ગણધર ભગવંતોએ રચેલા સૂત્રો આત્માને હિતકારી એવા સ્તુતિ કે શ્લોકો એનું પઠન કરવાથી શું બને? એના માટે આ જ્ઞાનને લગતો પ્રશ્ન છે. આપણે એ વિચારીએ કે પહેલાં તો જ્ઞાનાવળી કર્મ બંધાય છે કેમ, એટલે આ પ્રશ્નનો જવાબ આપવો બધાને સરળ પડશે. જ્ઞાનાવળી કર્મ બંધાવવામાં મુખ્ય કારણો જ્ઞાન, જ્ઞાની અને જે આપણા ઉપકારી હોય, જ્ઞાનનું પ્રદાન કરનારા એ બધી જ વ્યક્તિઓ આવી જાય. એમનો અપલાપ, એમની આસાધના કોઈ પણ રીતે કરીએ તો જ્ઞાનાવળી કરવો બંધાય. જેમને આપણા ઉપર ઉપકાર કરીને જ્ઞાન આપ્યું એમની સ્મૃતિ ન કરીએ તો પણ જ્ઞાનાવળી, એમને આગળ ન કરીએ અને એમ માનીએ કે આ જ્ઞાન જે ઉપાર્જિત થયું છે એ મારું પોતાનું પુરુષાર્થ છે તો પણ જ્ઞાનાવળી. અને એટલે શાસ્ત્રમાં ઉપબૃહુણા કરવાની કહે છે. જે જ્ઞાનની પુરુષે આપણને જ્ઞાન પ્રદાન કર્યું એનું ભવાંતરમાં ક્યારેય એમને પાછળ નથી મૂકવાનું, એમને આગળ મૂકવાનું. શાસ્ત્રમાં આવો એક પ્રસંગ આવે છે કે એક મહાપુરુષને એમના ગુરુ દ્વારા એમની કૃપાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી સમવસણમાં આવે છે. ત્યાં આગળ આવી અને ભગવાન મહાવીર સ્વામીનું સમવસણ છે. ગુરુ ગૌતમ સ્વામી પણ હાજર હોય છે અને એમને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે. જ્ઞાન એમની ગુરુની કૃપાથી, અને એને કારણે એમનો પ્રભાવ, એમની શક્તિ ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાનું બને છે. પણ એમને એ જ્ઞાન આવ્યા પછી જ્ઞાનની સાથે સાથે બીજો એક દોષ જો ખાસ આવતો હોય તો કયો છે? અહંકાર. જેમ તપ સાથે કયો દોષ જોડાયેલો હોય? ક્રોધ. બહુ દુષ્કર છે તપસ્વી માટે સહન કરવું. એમની જે સહનશીલતાનું જે થ્રેશોલ્ડ કહેવાય, થ્રેશોલ્ડ શબ્દ ક્ષમતા, થ્રેશોલ્ડ એટલે લેવલ છે, એ એટલો બધો લો હોય છે કે ઉપવાસીને લેશ માત્ર પણ જો ક્યાંક ગરબડ થઈ ગઈ ને પ્રતિકૂળતા આવી ગઈ ને તો એમના મગજનો પારો, સીલિંગ પણ ભેદીને બહાર નીકળી જાય. એટલો બધો ક્રોધ હોય છે. એવી જ રીતે ક્રોધ કષાય તપસ્વીને જેમ પીડે છે એમ અહંકાર અથવા માન કષાય મોટા ભાગે જ્ઞાનીઓને પીડતો. એટલે જ્ઞાની હોવ અને નમ્ર હોવ, આ બેનું કોમ્બિનેશન બહુ દુષ્કર છે. સહેજ પણ જો ઉપયોગ ન રહ્યો ને તો જ્ઞાનીને અહંકાર થઈ જાય.
એક ગુરુ અને શિષ્ય, આ પ્રશ્ન છે એના અનુસંધાનની વાત કરીએ છીએ. શિષ્યને ગુરુએ જુદી જુદી કળાઓ શીખવાડી અને એક કળા કઈ હતી? કુસ્તી લડવા. કુસ્તી કેવી રીતે કરવી એની પણ કળા શીખવાડે. જેટલી કળાઓ ઉપલબ્ધ હોય એ વખતે એ બધી કળાઓની અંદર શ્રેષ્ઠ એવા ગુરુ હતા. અને પેલા શિષ્યને એ બધી કળાઓ શીખવાનો બહુ ઈચ્છા હતી. ગુરુ તો બહુ વિશાળ હૃદયના ઉદાર હતા કે તારે આવી બધી કળાઓ શીખવી હોય તો જરૂર હું શીખવાડીશ. અને એક પછી એક કુસ્તીના જે દાવ છે જુદા જુદા, કસરતના અને કુસ્તીના અને જુદા જુદા, એની યુક્તિઓ કેવી રીતે કરવી, ક્યારે કઈ રીતનો દાવ ખેલવો વગેરે આખું શાસ્ત્ર કુસ્તી અંગેનું, રેસલિંગ જેને કહેવાય, એના પણ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે. માણસ શસ્ત્રથી લડે એના કરતાં કહેવાય છે કે કુસ્તીથી જો લડે તો એનો વિજય થવાની શક્યતા વધારે હોય છે. કારણ કે શસ્ત્રને સામેની વ્યક્તિના હાથમાંથી કેવી રીતે છીનવી લેવું એનો પણ એક દાવ હોય છે કે જેથી શસ્ત્ર પ્રહાર ના કરે અને પેલાના હાથમાંથી શસ્ત્ર પડી જાય. હવે જે શસ્ત્રથી લડતો હોય અને શસ્ત્ર જ ગુમાવી દેશે પછી ક્યાં લડવાનું? એટલે રેસલિંગ કુસ્તીના દાવની અંદર પણ લેસન આવે કે શસ્ત્રધારી વ્યક્તિ સામે પણ કુસ્તીનો દાવ કઈ રીતે અપનાવવો કે જેથી એને નિશસ્ત્રી બનાવી દે. અને એક વખત વ્યક્તિ નિશસ્ત્રી બની ગયો પછી તો એને કુસ્તીનો દાવ તો એને કશું એકે આવડતો પછી એને જીતી લેવાય. હવેજના જે શસ્ત્રો થયા એવા શસ્ત્રો પહેલાનો પહેલાના જમાનાની અંદર આજથી 2000-5000 વર્ષ પહેલા શસ્ત્ર જે બધા એ હાથથી પકડી, જેમ પેલી મગદળ જેને કહેવાય અથવા ગદા જે કહેવાય, એ બધા હાથની અંદર રાખી અને પછી યુદ્ધ થતું. અને એ વખતે વ્યક્તિ સામે યુદ્ધ થતા. એટલે દાવની અંદર એવું શીખવાડવામાં આવતું હતું કે સામેની વ્યક્તિ જો શસ્ત્રધારી હોય તો એને પહેલા નિશસ્ત્રી કરે અને એનો પણ દાવ હોય. આવા અનેક દાવો આ શિષ્યને શીખવાડી દીધા. શિષ્યના મગજમાં એમ થયું કે હવે બધા દાવ મને ગુરુએ શીખવાડ્યા, હવે તો હું ગુરુની જેમ સમર્થ છું. પણ પછી સાથે સાથે એમ થયું કે ગુરુ સિવાય હવે એ સમય એ નગરની અંદર મહારાજ કરતા પણ બાહોશ કોઈ કુસ્તીબાજ છે. એટલે એને હવે વિચાર કર્યો કે મારે ગામે ગામ નગરે નગરે જઈ કોઈ પણ કુસ્તીબાજ હોય એની સાથે શું કરવું જોઈએ? પડકાર આપી અને કુસ્તી કરવી. મારા નગરની અંદર મારા ગુરુ સિવાય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હું છું, પણ મારે મારા નગરમાં નહીં બીજે બધે દેશ પરદેશ ફરીને પણ જે કુસ્તીબાજ હોય એની સાથે કુસ્તી કરવી. અને એવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કુસ્તીબાજ હવે જગતમાં કોઈ છે નહીં એવી મારી ખ્યાતિ હોય છે, એવી મારી પ્રસિદ્ધિ. એટલે દેશ પરદેશ ભ્રમણ કરે, ત્યાંના રાજાના દરબારની અંદર જાય અને પડકાર કરે કે તમારા નગરની અંદર તમારા રાજ્યમાં કોઈ કુસ્તીબાજ હોય તો હું કુસ્તી કરવા તૈયાર છું. અને હતો તો કુશળ. કુસ્તીના એ વખતે પ્રવર્તમાન કોઈ પણ એવા દાવ હોય એ એનાથી એ અજાણ્યું ન હોય એવું બની. એક દેશમાં ગયો, બીજા દેશમાં ગયો, જ્યાં જાય ત્યાં એક કુસ્તીનો પડકાર કરે. એ નગરના જે પ્રખ્યાત કુસ્તીબાજો હોય એની સાથે કુસ્તી કરે. આખો રાજ દરબાર ભરાયો હોય અને સભાની અંદર કુસ્તીબાજી થાય. લોકો પણ એની કુસ્તીના દાવ જોઈ એનો વિજય જોઈને પ્રશંસા કરે, તાળીઓના ગડગડાટ. આમ કરતા કરતા એક દેશ, બે દેશ, ત્રણ દેશ બધે ફરિયાદ. અને હવે કોઈ દેશ બાકી ના રહ્યો પછી એ પોતાના સ્વદેશમાં.
અને ત્યાંના રાજાને કે છે મહારાજ, હું કુસ્તીબાજ હવે કોઈ છે નહીં, હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ છું. પણ હજી દુનિયાની અંદર વધારે જે ઉત્તમ કોટીનો કહેવાય, શ્રેષ્ઠ કોટીનો કહેવાય એવો કુસ્તીબાજ તો હું ન જ કહેવાઉં. કેમ? હજી મારા ગુરુ તો છે. એટલે એને પડકાર કર્યો કે મારે હવે ગુરુ સાથે દોસ્તી કુસ્તી કરવી છે, એવો પડકાર. રાજા કહ્યું તું તારા ગુરુ સાથે? કે હા, તો હું મારા ગુરુને જો હરાવું તો જ હું સર્વશ્રેષ્ઠ કહેવાનું. નહીં તો લોકો પણ શું કહે કે તું શ્રેષ્ઠ કરો પણ સર્વશ્રેષ્ઠ તો નહીં જ. સર્વશ્રેષ્ઠ તારા ગુરુ છે. પણ એક વખત પણ જિંદગીમાં એના ગુરુને જો હરાવી દે પછી તો કોઈ બાકી રહ્યો જીતવાનો. સર્વશ્રેષ્ઠ. આપણો પ્રશ્ન એ છે, પ્રશ્ન એ પૂછાયો છે કે સ્વાધ્યાય, સૂત્રો, ગાથાઓ ગોખવાથી કે તૈયાર કરવાથી, કંઠસ્થ કરવાથી જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થાય કે ના થાય? એના જવાબની અંદર આપણે કહ્યું કે જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે જ્યારે તમે જે ગુરુના ઉપકારથી જ્ઞાન મેળવ્યું હોય એમને આગળ કરવા બદલે જ્યાં જ્યાં પણ જઈ આખી જિંદગીમાં પછી કોઈ પણ એવો પ્રસંગ આવે તો પહેલા કોનું સ્મરણ કરવું જોઈએ? સ્વાધ્યાયની શરૂઆતની અંદર આપણે પણ ગુરુનું નામ લઈએ છીએ. અજ્ઞાનાંતિ નિરાંધાન જ્ઞાનાન જનશલાકયા નેત્રમુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે. મંગલાચરણની અંદર હંમેશા આપણે આ શ્લોક બોલી પછી આપણે સામાયિક કે સ્વાધ્યાય કરીએ. તો એ રીતે કહેવાનો મતલબ એમ છે કે તમે ગુરુને ભૂલી જાઓ અને તમે જ સર્વશક્તિમાન. ભલે કદાચ તમે આગળ પણ નીકળી જાઓ, ગુરુ કરતા પણ જ્ઞાન કદાચ વધારે હોય, ડિગ્રી વધારે લીધી હોય, તો પણ જે ઉપકારથી આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે એને ક્યારે ભૂલાય. હંમેશા એમને યાદ કરવા દે જે કંઈ પ્રાપ્ત થયું છે. હવે પેલો કુસ્તીબાજ નગરની અંદર પડકાર ફેંકે છે ગુરુ સામે કે મારે તમારી સામે કુસ્તી કરવી. એટલે મારી સાથે? હા, કારણ કે આ જગતમાં હવે દુનિયાની દ્રષ્ટિએ, લોકોની દ્રષ્ટિએ એમના મુખમાં કોણ સર્વશ્રેષ્ઠ કુસ્તીબાજ છે? હવે જો સર્વશ્રેષ્ઠ પણ જીતી લઈએ તો જીતનારો પણ શ્રેષ્ઠ બની જાય ને. એટલે આના મગજમાં હવે શું રહી ભરાઈ ગઈ? દુનિયામાં સર્વ છે, હું શ્રેષ્ઠ નહીં. મારે કેવા ગુરુ કુસ્તીબાજ બનવું છે? સર્વશ્રેષ્ઠ. અને સર્વશ્રેષ્ઠ તો જ બનવું કે મારા ગુરુને પણ કુસ્તીમાં હરાવી. એટલે આવી એને કહ્યું કે દેશ પરદેશમાં તો બધા કુસ્તીબાજોથી મેં હું હરાવીને આવે અને બધાના સર્ટિફિકેટ, બધાના રાજાઓના સર્ટિફિકેટ લઈને આવે કે આ તો શ્રેષ્ઠ છે પણ સર્વશ્રેષ્ઠ નથી. મારા જ નગરમાં, મારા દેશની અંદર જો હું સર્વશ્રેષ્ઠ ન કહેવાઉં તો બીજાના દેશમાં હું સર્વશ્રેષ્ઠ કહેવાઉં તો શું ને ન કહેવાઉં તો શું? આ કોણ બોલાવે છે? અહમ બોલાવે. હવે એને પડકાર ફેંક્યો ગુરુ કે મારી સામે તો કે હા તમારી સામે પણ સારું, જો તારી ઈચ્છા હોય તો. બાકી તું એમ કહેતો હોય કે તું સર્વશ્રેષ્ઠ છું અને એવું જો સર્ટિફિકેટ થાય તો હું આપી દઉં, મને કઈ વાંધો નથી. મને કુસ્તી કરવામાં રસ છે, મને કળા શીખવાડવામાં રસ છે, પણ હું સર્વશ્રેષ્ઠ કળાનો ધારક છું અને બધા કરતા હું સર્વશ્રેષ્ઠ છું એવું કહેવડાવવામાં કે એવી પ્રખ્યાતિ કે એવો યશ મેળવવામાં મને રસ છે. લોકોને જે કહેવું એ લોકો કહે કે ના તમારું શ્રેષ્ઠ, તમે સર્વશ્રેષ્ઠ નથી, તમારો શિષ્ય સર્વશ્રેષ્ઠ છે, તો મને કઈ વાંધો નથી. તો તારે શા માટે કુસ્તી મારી સાથે કરવી? કે ના હું તો સર્વશ્રેષ્ઠ થવા માંગુ પણ હું તને લખી આપું કે ના એમ નહીં. બધા જુએ, આપણે કુસ્તી કરીએ, બધા જુએ, નગર આખું જુએ, નગરના પ્રજાજનો જુએ, રાજા પણ હોય, એમનું મોવડી મંડળ હોય, બધા જુએ અને બધાની વચ્ચે હું તમને હરાવી દઉં ને તો મને એમ થાય કે ના હવે તો હું માત્ર કહેવા ખાતર નહીં,
માત્ર ગુરુએ લખ્યું છે સર્ટિફિકેટ એના ખાતર નહીં, પણ મેં પુરવારી આપી. હવે ગુરુ કે આને તો મંડી જ પડે છે. એ લખીને આપવા તૈયાર છે, છતાં એ સ્વીકારવા તૈયાર. સારું, તારી જ જો આ ઈચ્છા હોય તો મને કુસ્તીમાં વાંધો નથી, પણ કુસ્તી એક કળા છે અને એ એટલા માટે શીખવાની છે કે કોઈ જીવનમાં એવી પળ આવી જાય કે તમે ન્યાય દ્રષ્ટિએ પણ જો કોઈ તમને હેરાન કરે અને સામેથી પ્રહાર થાય તો તમે તમારું રક્ષણ તો કરવાની ફરજ કરી. એ વખતે એવી પળ જીવનમાં આવવાની હોય ને આવે તો જ કોઈ પણ કળા તમે શીખ્યા હોય તો નાકામયાબ ન. બાકી લોકોમાં હું શ્રેષ્ઠ કુસ્તીબાજ છું, આ કળા હું જાણું છું, એનું કંઈ સર્ટિફિકેટ ક્વોલિફિકેશન બોલાવવાની કંઈ જરૂર છે નહીં, અને એના માટે કોઈ કળા હોતી પણ કળાઓ શીખવાડવાની બરાબર, પણ કળા શીખવા પછી એ જો તમને અહંકાર જો પોષતી હોય તો એ કળા કામમાં આવે. ખરેખર જરૂર હોય ને ત્યારે એ કળા ભૂલી જાય. પણ આ તો હવે સ્વીકારવા તૈયાર. એના મગજમાં એક જ ધૂન છે, ના મારે તો સર્વશ્રેષ્ઠ કળા બનવું. કુસ્તીબાજ એવો હોવો જોઈએ કે જગતમાં મારો ચોટો ના હોય અને લોકોના જીભ ઉપર પણ હવે કોનું નામ હોય સર્વશ્રેષ્ઠ તરીકે? આ શિષ્યનું. અને તો જ શક્ય છે જો ગુરુ પણ મારાથી હારી જાય. અને દિવસ નક્કી થયો. રાજાએ જાહેર કર્યો, ભાઈ આવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકાય એવા ગુરુ અને શિષ્યની કુસ્તીબાજી હોય એટલે બધા જ હાજર હોય. અને આ શિષ્યનો પાછો આગ્રહ હતો કે બધાની હાજરીમાં જ આ મારે કુસ્તી કરવા, અને હું બધાની હાજરીમાં આ ગુરુને હું પછાડી દીધો, પાડી હરાવી તો હું સર્વશ્રેષ્ઠ છું. રાજાની પણ હતી ભાઈ, તારે ગુરુ જ્યારે કહે છે કે તું સર્વશ્રેષ્ઠ છું, એ લખીને આપવા તૈયાર છે, પછી શું કરવા આ કુસ્તીબાજમાં પડવા માંગે કે ના? હા, એટલા માટે કે અહંકાર માણસની વિચારણામાં કેટલો બધો ફરક કરી આપે, કયા લેવલ સુધી લઈ જાય. દિવસ આવી ગયો, નક્કી થઈ ગયો, આખી નગર જનો બધા ભેગા થયા છે, મોડી મરઘર છે, ભર સભાની અંદર એક સ્પેશિયલ એના માટે તો સ્ટેજ હોય છે ને કુસ્તીબાજ, બરાબર. હકીકતની અંદર આ તો પ્રશ્ન ઊભો થયો છે અને આ વિષય આવ્યો છે. કુસ્તી કોઈ પણ બે વ્યક્તિ કરતા હોય અને જોવી એ મહા અનર્થ દંડ છે. આજે એવા ચિત્રો રજૂ કરવામાં આવે છે કે બે વ્યક્તિ લડે ને એક જણ જો લોહી લુહાણ થાય એટલે પ્રેક્ષક ગણ તાળીઓ પાડે. એનો અર્થ કે પેલાને હજી તો આ તો ફેક છે ને. ચિત્રોની અંદર જે બતાવવામાં આવતા હોય છે એ બધું જ કૃત્રિમ હોય. બધી સિરિયલો તમે જુઓ કે બધા પિક્ચરો જુઓ કે મૂવી જુઓ, બધામાં જે બતાવવામાં આવે છે ટ્રુ હોય છે કે આર્ટિફિશિયલ? પણ બે જણા લડે, વિલન અને હીરો, એમાં જો હીરો વિલનને જો પછાડી દે એટલે જ પ્રેક્ષક ગણ શું થઈ જાય? પેલાને લોહી લુહાણ કરે, હા હવે બીજી. અને આમ એક બીજા કુસ્તી લડતા હોય અને ઘણા તો વિચારે મારા તરફથી બે લગાડી દે. આ ફેક, કૃત્રિમ અને આર્ટિફિશિયલ હોવા છતાં જે પ્રેક્ષક ગણ છે એના એ વખતે એક ક્ષણે જ્યારે હીરો વિલનને ફટકારતો હોય, મારતો હોય અને લોહી લુહાણ કરતો હોય ત્યારે પ્રેક્ષકના મનની અંદર કયા વિચારો હોય, પરિણામો કેવા હોય? ક્ષમતા ના હોય, શાંતિ ના હોય કે કશાય ના હોય? ક્રોધ આવે છે. હવે હીરો કે એમનો સગો નથી અને વિલન કે આપણો દુશ્મન હોય છે.
બંને જણા મૂવી પતી ગયા પછી પડદાની પાછળ સાથે જ જમતા હોય. પણ જોનાર વ્યક્તિના હૃદયની અંદર પરિણામોમાં જે ક્લિષ્ટતા ઊભી થાય છે એ ક્ષણે જો રૌદ્ર ધ્યાન ચાલતું હોય અને ક્રોધ અને કષાય એ શું છે? રૌદ્ર ધ્યાન. એ વખતે આયુષ્યનો બંધ પડે તો કયો પડે? તત્વાર સૂત્રની અંદર ઉમાસ્વાતી મહારાજાએ કયા પરિણામ હોય અને કઈ ગતિનું આયુષ્યનો બંધ હોય. કોઈ પુરુષ હોય, માની લો કે એ પુરુષને એક નાટક ભજવવાનું છે. આ બહુ તાત્વિક વાત છે પણ સમજવાની. એ પુરુષને નાટક ભજવવાનું છે પણ એ નાટકમાં પુરુષે સ્ત્રીનો રોલ ભજવવાનો છે. હવે જે વ્યક્તિને સ્ત્રીનો રોલ ભજવવાનો હોય એને હાવભાવ વેશભૂષા કોની કરવાની? સ્ત્રીની કરવાની. હાવભાવ કોના કરવાના? સ્ત્રીને રાખતા. ભાષા પર કેવી હોવાનું? સ્ત્રીને અનુરૂપ કે જેથી પડદા પાછળ અથવા તો પ્રેક્ષકોને ખબર ના પડે કે આ ખરેખર તો પુરુષ છે પણ એનો સ્ત્રીનો ભાગ. એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એની જેટલી આવડત, હોશિયારી ને સ્કિલ હોય એ આવડત, સ્કિલ અને હોશિયારીમાં જેટલી શક્યતા હોય એટલી વાપરીને નાટકમાં તો કેવો ભાગ ભજવવાનો હોય, જેટલો લાઈવ પરફોર્મન્સ કરી શકાય એટલો કરવાનો હોય છે ને. એટલે પ્રેક્ષકગણને અજાણ્યાને ખબર ના પડે આ તો ખરેખર એમ જ લાગવું જોઈએ કે કોણ લાગવું જોઈએ? સ્ત્રી. એટલે વેશભૂષા સ્ત્રીની, હાવભાવ અને ગેસ્ટ જે કરવાના એ પણ કેવા હોવા જોઈએ? સ્ત્રીના. વાણી પણ કેવી હોવી જોઈએ? સ્ત્રી જેવી. તો એ વખતે બધું વાતાવરણ એના હૃદયની અંદર જે ભાવ ભજવતા હોય એના મગજમાં શું ચાલતું? મારે હવે અત્યારના આ કલાક કે 2 કલાક કેવી રીતે મારે કામ કરવાનું છે? સ્ત્રી સ્વરૂપે કામ. અને એમાં જો એ સ્ત્રીત્વ, સ્ત્રીપણામાં જો ઓતપ્રોત થઈ જાય તો એના પરિણામોમાં કેવા હોય એ વખતે? સ્ત્રી. અને જો આયુષ્યનો બંધ પડે તો, અને એને જો મનુષ્ય ગતિ મળવાની હોય તો કયો વેદ એને મળે? સ્ત્રી વેદ. હવે આ તો આર્ટિફિશિયલ ફેક કરવા ગયો પણ એને વેદ કયો બન્યો? સ્ત્રી વેદ. શાસ્ત્રકારો કહે છે કે એને એક ભાવ સ્ત્રીનો મળ્યો. હવે સ્ત્રીનો ભાવ ખરાબ છે એમ મારો કહેવાનો મતલબ છે નહીં, પણ જે પીડાને વેદના સ્ત્રીએ ભોગવવાની હોય છે. ખ્યાલ આવ્યો શું કહેવા? આ તો એક આ 24 ની અંદર એક ઓપ્શન તરીકે મલ્લિનાથ ભગવાન. બાકી બધા તીર્થંકરો અને ગણધરો કોણ હતા? દેવલોકની અંદર પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. પછી ઉપરના દેવલોકની અંદર બધા કોણ હોય છે? દેવ જ. ત્યાં દેવીનો જન્મ નથી. બરાબર છે? મતલબ એ છે કે જેવો ભાવ તમે ભજવો છો જેવા એવા પરિણામો, બહારની એક્શન જેવી હોય એવા પરિણામો ઉભા થાય છે. અને જેવા પરિણામો એવા પરિણામે બંધ. બરાબર શબ્દ યાદ છે ને? ક્રિયા એ કર્મ, પરિણામે બંધ અને ઉપયોગે ધર્મ. જેટલો ઉપયોગ હોય એટલો જ ધર્મ કહેવાય. બાકીનો ઉપયોગ ન હોય, ભલે તમે કટાક્ષની સામાયિકમાં બેઠા હોય પણ જો તમારો ઉપયોગ 3 મિનિટ હોય તો એટલો જ ધર્મ કહેવાય. બાકીની 45 મિનિટ ધર્મ કહેવાય. બેઠા ખરા પણ તમારો ઉપયોગ ક્યાં હતો? બીજી જગ્યાએ. ઉપયોગ એટલે એટેન્શન. સિમ્પલ ભાષા.
ઉપયોગ એટલે અહીંયા ઉપયોગ એટલે વસ્તુનો ઉપયોગ નથી વાત કરવાનો. તમારું માઇન્ડ ક્યાં કોણ છે, એટેન્શન ક્યાં, તમે જે કંઈ સૂત્રો બોલો છો એના અર્થની અંદર તમે ઓતપ્રોત બનો છો ખરા? જો દેવાનંદ દેવો જન દેવા પાંજલિનો સંતિ તન દેવ દેવ મહ્યમ શિરસા વંદે. આ ગાથા બોલાય ત્યારે આપણો ઉપયોગ ક્યાં હોય છે? ખબર પડી આ શું ગાથામાં શું કરવાનું છે? શિરસા વંદે મહાવીરમ. આ ગાથાનું જ્યારે ચોથું ચરણ આવે ત્યારે શું કરવાનું છે? શિરસા વંદે મહાવીરમ. પણ આનો ગાથાનો શોખદ અર્થ જ ખબર ના હોય તો ઉપયોગ આવે જ કેવી રીતે? અને ઉપયોગ ના આવે તો શીશ આમ જ નમવાનું જ નહીં, નમશે જ નહીં. કેમ નમતું નથી? પ્રતિક્રમણ કરીએ છીએ. આ ગાથા અચૂક આવે જ છે, 2 વખત આવે છે. આવે છે કે નહીં? શેની ગાથા છે? સિદ્ધાંત બુદ્ધાંત. પણ હવે આનો અર્થ જ સમજ્યા ના હોય તો શિરસા વંદે મહાવીરમ કરીને આપણે તો ઊભા જ નહીં, ઊભા નથી રહેવા. એ વખતે શિરસા વંદે મહાવીરમ. બીજી વાત કરું, સરસ શાંતિ સુધારસ સાગર. કેટલા સ્નાત્ર આપણે એટેન્ડ કરે? સુચિતારામ ગુણ રત્ન મહાકર ભાવિક પંકજ બોધ દિવાકર. પછી શું આવે? પ્રતિદિનમ પ્રણમામિ. આ ચોથું ચરણ છે. એ વખતે શું કરવાનું? કળશ લઈને નથી ઉભા રહેવાનું. તમે વસ્તુના હાથને આપણે સમજતા નથી. સ્નાત્રપણા ચલો શરૂ કરીએ. કળશ લઈને ઉભા રહો. હવે કળશ લઈને ઉભા રહેવામાં પ્રતિદિનમ પ્રણમામિ. પ્રણમામિ આપણે કેવી રીતે કરી ભાઈ? પરમાત્માને પ્રણામ કરવા, નમસ્કાર કરવા. એ 2 હાથે આ રીતે નમસ્કાર. પણ હાથમાં કળશ હોય ને ઉભા રહીને આ જ્યારે શ્લોક તો ભાઈ ગુજરાતી ભાષા છે, આ સંસ્કૃત કે પ્રાકૃત નથી. પ્રતિદિનમ પ્રણમામિ. શું કહ્યું? જીનેશ્વર ભગવાન, જેને આપણે બિરાજ્યા છે, એમાં શાંતિનાથ ભગવાનને સિંહાસન ઉપર બિરાજ્યા છે. એટલે પહેલા શું કરીએ? ભગવાનને નમસ્કાર કરીએ. અને નમસ્કાર કરવા માટે આપણી મુદ્રા કેવી હોય છે? નમસ્કાર મુદ્રા. નમસ્કાર મુદ્રામાં 2 હાથ જોડવાના છે, અંજલિ. અને કોઈને પણ નમસ્કાર કરીએ તો કોઈ દિવસ માથું આમ સીધું હોય કે નીચે નમેલું હોય. પ્રતિદિનમ પ્રણમામિ. સૌધર્મ ઇન્દ્ર પણ પ્રણામ કરે છે આ રીતે. તો આપણને માથું નમાવવામાં તકલીફ ક્યાં પડે છે? પણ અમને ખબર જ નથી આમાં શું કરવાનું. કારણ કે ઉપયોગ બહુ મહત્વનો. કોઈ પણ ક્રિયા કરે એટલે સૂત્રોનો અર્થ ખબર નથી, એટલે એની અંદર તાત્પર્ય શું છે? જો તાત્પર્ય ખબર હોય તો એક જ સૂત્ર તમને કેવળ જ્ઞાન અપાય. વત્યા લેસ્યા સંગાય સંગઠ્ય પર્યાવ્યા કિલામે ઉદ્દવ્યા ઠાણાવ સંકાવ્ય. શું ભૂમિ સાથે ઘસ્યા હોય આ જીવોને, ચાંપથી દબાયા હોય, અગ્નિથી ચેતવ્યા, એકબીજા સાથે ઘસડાયા હોય, પગથી છૂદી નાખ્યા હોય. આપણે ચાલીએ છીએ પથ્થર અને માટી, જીવજંતુ હોય એ બધા શું થાય છે? ઘસડાઈ જાય, ચકડાઈ જાય. વિચાર કરો કે આપણે સૂતા હોય ને આપણા પર કોઈ પગ મૂકેલો. આ કિલાની એક કે વસ્તુ અભિયા વત્યા લેસ્યા સંગાયા, એકબીજાને ભેગા કરે, એકબીજાને મસળી કાઢે. કિલામિયા ત્રાસ આપે, ઉદ્દવ્યા ઠાણાઓ ઠામ સંકામ્યા. કોઈ માણસ આપણને ઉચકીને આમ ફેંકે, ઠાણાઓ ઠાણમ સંકામ્યા. એક જગ્યાએથી એમને જ્યાં આગળ સ્વાતા હોય ત્યાંથી ઉચકી અને અસાતા થાય એવા વાતાવરણમાં ફેંક્યા હોય, એનો પણ પ્રયાસ છે. પણ આ શબ્દો શું કહેવા માંગે છે એ જ ખબર ન હોય ત્યારે એ વખતે ઉપયોગ ક્યાં હોય? તો પેલા ભાઈ બે છે ને એ બોલ્યા કરશે, આપણે બેસી જવાનું, કલાક આપણે બેવાનું છે.
ક્યાં ગયેલા પ્રતિક્રમણ કરવા? પણ 99% લોકો આ રીતે જ કરતા હોય. લોકો શું કરતા હોય છે, શું નથી કરતા, એ વિષય આપણો છે નહીં. મારે શું કરવાનું, લોકોનું કલ્યાણ આપણે થાય ના થાય એની જવાબદારી આપણને આપી નથી. પણ સિસ્ટમ એવી હોય તો એ નાનો બાળક એમાંથી શીખશે ને. પણ બાળકને પાઠશાળામાં આ શીખવાડવામાં આવે છે, પણ બાળક પાઠશાળામાં જાય તો ને. અને પાઠશાળાનું પણ એજન્ડા શું છે પાઠશાળામાં જઈને? વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ શું છે અહીંયા આગળ? કારણ કે હું તો અમદાવાદમાં કેટલા વર્ષોથી પ્રત્યાયન કરું છું. સંઘમાં જ્યારે પ્રત્યાયન કરીએ તો આપણને ઉપરથી ત્રાસ થઈ જાય. એવું વર્તન આપણે જોઈએ હોય જેતા હોય. બીજાનું વર્તન શું છે શું નહીં એના ઉપર આપણે ધ્યાન આપીએ છીએ. એના કરતા મારું વર્તન કેવું છે, બીજાના વર્તન પર ધ્યાન આપવાથી કોઈનું વર્તન સુધરતું નથી. મારા વર્તનને હવે કેવી રીતે સુધારવું એ નક્કી કોણે કરવાનું? જો દ્રષ્ટિ આપણે બીજા ઉપર જ રાખીશું, બીજા શું કરે છે, બીજાનું કર્તવ્ય શું છે, તો આપણા ઉપર દ્રષ્ટિ ક્યારે આવવાની છે? નહીં, જનરલ સામાન્ય માણસને શું છે કે એની અસર પડે. બધા કઈ એવા ઉચ્ચ કોટીના આત્માઓ હોતા નથી. બરાબર છે, પણ ઉચ્ચ કોટીના આત્માઓ પણ ઊભા થયા છે કે નહીં આ શાસનમાં? આપણે આપણો ક્રમ નીચલી કોટીના સાધકો માટે રાખવો છે કે ઉચ્ચ કોટીના સાધકોમાં મૂકવો છે? આ પણ વિચારણા કરવી પડશે ને. છોકરાઓ વિદ્યાર્થીઓ તો 50 સ્ટુડન્ટ્સ હોય, બરાબર છે, પણ કેટલાક 90% લાવનારા હોય અને કેટલાક 35% લાવનારા હોય. હવે આપણે આપણી જાતને કયા ગ્રુપમાં મૂકવી છે? આપણે એમ જ કર્યા કરીએ કે સ્કૂલની અંદર 35%, 40%, 45% વાળા છે, પણ એ વાતો કીધાથી આપણું શું? એવું તો સંસારનું સ્વરૂપ છે. ત્યાં જ્યાં આગળ તમે આરાધના કરવા જશો ત્યાં જુદા જુદા પ્રકારના ક્ષયોપશમ વાળા વ્યક્તિઓ મળવાના કે નહીં મળવાના? કોઈ પણ જગ્યાએ તમે ભગવાનના દેરાસરમાં પૂજા કરવા જશો તો પણ જુદા જુદા ક્ષયોપશમ વાળા વ્યક્તિઓ હોવાના. એવું કોઈ સ્થાન નથી કે જ્યાં બધા સર્વશ્રેષ્ઠ કેવળ જ્ઞાની હોય. અને કેવળ જ્ઞાની હોય તો શાસનમાં પૂજાની જરૂર જ ક્યાં છે? અધૂરા છે એને પૂરા થવાની જરૂર છે ને. જે પૂરા છે એને કઈ થવાની જરૂર નથી. કેવળ જ્ઞાની પણ સમવસનમાં આવે છે, વિનય પૂરતું જ આવે છે. બાકી ભગવાન શું કહેવાના છે તો કેવળ જ્ઞાનીને ખબર જ છે ને. એટલે તો એ કેવળ જ્ઞાની કહેવાય છે. એમને ખબર પણ છે કે ભગવાન દેશનામાં શું કહેવાના છે. તેમ છતાં બેસે છે. કારણ શું? ગુરુને આગળ કરો. એ આપણને કહે છે કે આવા જ્ઞાની ભગવાન તો પણ ગુરુનો કેવો વિનય કરે છે. ગુરુની સભાની અંદર, પોતાના ગુરુની સભામાં એ ત્યાં આગળ આવીને પણ બેસે છે. વિનય ગુણ કેટલું. અને બીજું કે પોતે જાણતા હોવા છતાં, પ્રશ્ન જાણતા હોવા છતાં, જવાબ પણ જાણતા હોય છતાંય પ્રભુના મુખમાંથી સાંભળીએ ને તો બહુ અંદર અંદર પરિણામનું ઉદ્ધવીકરણ થાય એટલું જ નહીં, પણ જે જાણીએ છીએ એ એન્ડોર્સ થઈ જાય. આવો ભાવ શિષ્યોમાં હોય. એટલે પેલા શિષ્યને પણ એમ થયું કે હવે મારે સર્વશ્રેષ્ઠ બનવું છે. રાજ દરબાર ભરાયો, નગરજનો પહેલેથી ઢંઢેરો પીટાવી દીધો કે આજે જે શ્રેષ્ઠ દેશ પરદેશ જઈને જે નિસ્વાર્થ અને અમુક ઘણા બધા સર્ટિફિકેટને ઇનામ જીતીને આવ્યો છે, અને હવે બીજું કોઈ જગતમાં કુસ્તીબાજ આવો છે નહીં, એને અને એના ગુરુની કુસ્તીબાજી છે. એટલે બધા દોડ્યા છે. બધાને એમ ગુરુ અને શિષ્ય આવા શ્રેષ્ઠ કુસ્તીબાજ જ્યારે લડશે ત્યારે કોણ જીતશે? જો આટલો બધો બધે દેશ પરદેશ, અને ગુરુ કઈ દેશ પરદેશ ગયા જ નથી, કેમ ગુરુ ના કેમ શિષ્ય ગયો? કારણ કે ગુરુને શ્રેષ્ઠતા હોય કે ના હોય, લોકો કે ના કે એની સાથે કોઈ છે જ નહીં. લોકોને જે કહેવું એ કે હું જે છું એ છું. આપણે તો લોકો આપણા પ્રત્યે કંઈ પણ કહી દીધા ને એટલે આપણે હળગી ગયા. ઓ પેલા મને આમ કહે, પેલા મને આમ કહે, પેલો મારો આમ જોયો. હવે હું સામે મળશે ને
ચોપડાઈ દઈશ. પણ શું કામ છે તારે ચોપડાઈને? અને જે કહેવું એ કે દુનિયાના મોં ઉપર છે ને તાળું નથી મળતું. દુનિયામાં બધા જ પેટીની અંદર, બધા સેફ બોક્સની અંદર તાળું મારી શકે, પણ એક મુખ એવું છે જે તાળું બંધ મારી શકાતું નથી. કયું? બોલવાના લોકો તો આમે બોલવાના અને આમે બોલવાના. એમાં આપણને શું આવે? આપણે જે છે એ છે. તકલીફ ક્યાં છે? કોઈને તકલીફ હોય તો એ એનો પ્રોબ્લેમ છે ને, આપણો નથી ને. એટલે કોઈ પણ નિંદા કે ટીકા કરે તો કરવા દો. આમાં આપણે આપણી ક્ષમતાને ક્યાં ડિસ્ટર્બ કરવાની જરૂર છે? ભલે એને એમ માને કે હું મૂર્ખ છું, આપણે એમાં મૂર્ખ છે. તકલીફ છે તમને? તમને હેરાન કરીએ અમે મૂર્ખ છે. એમાં વાંધો છે. તમને ક્યાં તકલીફ છે? બહુ તો તમારા ઘરે અમને નહીં બોલાવો, એ જ ને. પણ અમે તો નિમંત્રણ વગરના આગ્રહ હોય ને પ્રેમ હોય ત્યાં જ અમે જઈએ ને. બરાબર. ભગવાન મહાવીરે પહેલા જ દિવસે દીક્ષા લીધા પછી પહેલે દિવસે જે અભિગ્રહ કર્યા એમાં પહેલું જ નક્કી કર્યું કે આશ્રમમાં રહેવાથી, પેલા તાપસના આશ્રમમાં રહ્યા, પ્લસ એમના સંસારી પિતા સિદ્ધાર્થ રાજાના મિત્ર એમના આશ્રમમાં રહ્યા. અને એ તો ભગવાને તો સાધના કરી, તો કાવસરમાં રહે. તો તાપસના આશ્રમમાં તો ગાયો હતી. હવે આ ઘર જે ત્યાં આગળ બીજા તાપસો હતા એમને ઘાસની ઝૂંપડી બાંધેલી, એમાં એમને રાતવાસો આપ્યો. ભગવાન તો જ્યાં આગળ હવે મહેલમાં હતા, આગલા દિવસે મહેલમાં સૂતા હતા. હવે ક્યાં સૂતવાના? સૂવાનું નહીં, રહેવાના ઘાસની ઝૂંપડીમાં રહેવા. પણ એમને તો મારું જ ધ્યાન કરો. બીજા તાપસો શું કરે, બીજા શું કરે છે ક્યાં વિચારે છે? એટલે એ તો કાવસર ધ્યાન રહેતા. બીજે દિવસે સવારે આજુબાજુ બધી ગાયો આવી, તો ગાયોને તો શું, આ તો ખોરાક છે ઘાસ, એટલે ઘાસ ખાવા મળે, ઝૂંપડીઓ વેર કરવા માંડે. પેલા તાપસો તો ગાય આવે તો એમને શું કરે? ફેરવી દે, ઠુકરાઈ દે. અને પેલા માંડ તો અમે મહેનત કરીને આ ઝૂંપડી બાંધી, પેલાને રહેવા. હવે આ માણસ એની ઝૂંપડીનું પણ રક્ષણ કરતો તો આ શું કરશે? ફરિયાદ કરી કે આ તો કેવો છે, તમે કહો છો તમારા મિત્રનો આ સન છે અને એને અમે ઝૂંપડી બાંધી આપી, રહેવા આપી, તો આ તો એની ઝૂંપડીનું ધ્યાન નથી. એટલે શું થયું કે પશુઓ પણ એમના જે પાંજરું હોય, માળો હોય ને, પશુઓ પણ એનું રક્ષણ કરે છે. આ તો કેવો છે, મનુષ્ય થઈને એના ઘરના રહેવાનું પણ રક્ષણ કરતો હોય. એટલે બીજે દિવસે એમને ઠપકો આપે કે તાર પશુઓ પણ જો રક્ષણ કરતા હોય એમના માળા, તો તમારે તો તમારા ઝૂંપડીનું રક્ષણ કરવું જોઈએ. ખબર પડી ગઈ કે અમને અપ્રીતિ છે, એટલે નક્કી કર્યું અપ્રીતિ હોય ત્યાં આગળ રહેવું નક્કી જ કર્યું, એક ઠેકાણે રહેવું નહીં. આ વિઘ્ન વાત ત્યાં કે આપણે જેવા છે, કોઈ માણસ શું કહે છે શું નથી કરતો, આપણને હલકું કહે છે કે નીચ કહે છે કે ગમે તે મૂર્ખ કહેવા દો, આપણને વાંધો છે. હા, મૂર્ખ. અને બે વસ્તુ, કદાચ એમને આપણામાં કઈ કચાશ જોઈ હશે એટલે મૂર્ખ કહે છે, તો સંશોધન કરો કે મારામાં કચાશ શું, એવું પણ કરી શકાય કે નહીં? આપણામાં કઈ નબળી હશે, કઈક દોષ હશે, કઈક ખામી હશે, કઈક ક્ષતિ હશે, એટલે કોઈ આપણને મૂર્ખ કે નહીં. તો પેલાને આપણે એમ કહીએ દોષ કે મને મૂર્ખ કહે છે, એના કરતા આપણે એવું કરીએ કે મારામાં ક્ષતિ શું છે, એનું જો સંશોધન કરીએ અને જે ક્ષતિ આવે એને આપણે નિકાલ કરવાનો પ્રયત્ન કરીએ, પછી તો એને મૂર્ખ કહેવાનો અવસર પણ ના રહે. તો અંધ કોણ રહે? આપણને ખબર નથી અત્યાર સુધી કે આપણો દોષ કયો, પણ પેલાએ શું કર્યું, આપણો કયો દોષ છે એ આપણને શોધી આપ્યો. બહુ ડિફિકલ્ટ છે આપણે આપણા દોષ. કોઈ દિવસ ક્યારે તમે એવું કોઈ માણસ જોયો
કે ભાઈ મારા દોષો કયા કયા છે એનું લિસ્ટ હું પબ્લિશ કરું. કોઈ પણ જિનાલયમાં તમે જાઓ તકતીઓ જોશો કે આને આટલા આટલા ડોનેશન કર્યું, આનું આટલું ડોનેશન કર્યું, એવી તકતીઓ જોઈ છે. પણ કોઈ એવી તકતી જોઈ કે ફલાણા મેં આટલા બધા પાપો કર્યા છે, એવું લિસ્ટ ક્યાંક જોયું? કોઈ એવું પણ કે મેં આટલા પાપો કર્યા છે મેં જોયું ભાઈ તમે? કોઈ જગ્યાએ નથી જોયું. 25-50 વર્ષ તમે બધે તીર્થધામોમાં ગયા છો, જિનાલયમાં ગયા છો, ઉપાસનામાં ગયા છો, બધે ગયા છો, ક્યાંય કોઈ એવો માણસ મળ્યો કે ભાઈ સાંભળો ને? શું સાંભળો? મારા આટલા આટલા પાપો છે ને દોષો મેં કર્યા. હા, એવું સાંભળ્યું છે કે અમે અહીંયા ગયા ને તીર્થમાં, અમે તો 30,000 આપી દીધા ડોનેશન. પણ પેલા ભાઈ પૂછેલું હતું? ક્યાં પૂછેલું? પણ ગમે તે રીતે વાત કાઢીને એવા પોઈન્ટ ઉપર આવશે કે અમે આપ્યા છે, એ તો કહેવું છું. જો ના આપ્યા હોય ને કોઈ ન કે જાહેર ના કરે તો આપ્યા શું? એટલે દાન, જેમ ક્રોધ, તપ સાથે ક્રોધ છે ને, એમ દાન સાથે પણ બાજુ શું છે ખબર? અમાન છે. તકતી તો મુકાવી જોઈએ. જો તકતી ના હોય તો મારે આપવાનો મતલબ જ શું? ભાઈ તે તકતી માટે આપેલા તો ભાઈ આ પ્રશ્ન જ ક્યાં ઉભો થાય? જેને આપવા છે ને એને તકતી નહીં પડી જાય, અંતરથી જેને આપ્યા છે. પણ જેને તકતીનો ભૂખ્યો છે ને એ આપ્યા જ ના છે. એ તો સોદો છે. તમે પૈસા આપો, સામે પેલો તકતી આપે, એટલે સોદો થયો ને. તો બીજું શું કહેવાય? મૂળ વાત આપણે આવી તો પેલા શિષ્યનું શું થયું? ગુરુની ના હતી, રાજાની ના હતી. ગુરુ સામે ચાલીને કહે છે કે હું લખ્યા આપું, તું સર્વશ્રેષ્ઠ કુસ્તી બાદ છે, છતાં આ અહમ એક એવી વસ્તુ છે ને, એ જયારે એક્સ્ટ્રીમ ઉપર આવે છે ને ત્યારે માનવાનું કે આ અધપતનનું શું છે? દ્વાર. જ્યાં જ્યાં અહંકારની સીમા આવી હોય, શ્રેષ્ઠ અપર લેવલ, તમે જોજો શું થયું. દુર્યોધનનું આ થયું, લંકાપતિ રાવણનું પણ. લંકાપતિ રાવણે યુદ્ધ સીતાજી માટે નથી કર્યું. સીતાજીને તો પાછી આપવા એ અંદર ખાને તૈયાર હતો, પણ જો હું એમને આપી જ દઉં ને તો હવે મારું શું? રાવણ જો રાવણ આપી દે, કારણ કે લોકોના જીભે શું હતું સાંભળવા ટેવાયેલો? રાવણ એટલે સર્વશ્રેષ્ઠ. લંકાપતિ એ આમ વગર યુદ્ધ આપી દે, એનો કેટલો બાયલો કહેવાય, કાયર. એ લોકો કાયર અને બાયલો કે એ મંજૂર નથી. કોને? એમને સીતાજી સાથે નથી. એમાં તો નક્કી કરેલું કે સીતાજી સ્વેચ્છાએ ના આવે ત્યાં સુધી એમને સ્પર્શ કરવો નક્કી જ. અને એમને મગજમાં પણ હતું કે આ જે કાર્ય મેં કર્યું છે એ યોગ્ય નથી. એમના ભાઈઓએ કહ્યું, મેઘરથે કહ્યું, એમની માતાએ કહ્યું, એમના ગુરુએ પણ કહ્યું. વિભીષણ તો પહેલેથી જ અગેન્સ્ટમાં હતો કે આ કરવા યોગ્ય જ આપી દો, પાછી જવા દો સીતાજી. ડે 1 કે નકામું તમે સામે ચાલીને શું વાળો છો? પતન, બરબાદી. વિનંતી કરે છે. અને ઘણી વખત બને છે કે કોઈ વ્યક્તિ કડવી વાત પણ આપણી હિતકારી હોય ને તો એવી વ્યક્તિ આપણને મિત્ર લાગે કે દુશ્મન લાગે? દુશ્મન. આપણી હિતની પણ મારે તો મીઠું સાંભળવું, કડવું મારે સાંભળવું નથી. જે મને ના રૂચે ને એ મારે નથી સાંભળવું, ભલે સાચું. અને એટલે શું કર્યું? રાજ્યમાંથી પણ કાઢી મૂક્યો વિભીષણ. પણ વિભીષણ એવો હતો કે ન્યાય શું છે, ન્યાય શું છે, નીતિ શું છે અને અનીતિ શું છે એનો ભેદ પાડવાનો. અને એટલા માટે આ ભેદ ત્યાં આગળ એને સ્નેહ અને રાગ નહોતો એવું નથી, પણ રાગ એવો ના હોવો જોઈએ આંધળો કે જેથી સત્ય અને અસત્ય વચ્ચે ભેદ ના કરે. પરસ્ત્રી હતી.
અને એટલી સુંદર રાણીઓ લંકામાં હતી જ નહોતી એવું નહોતું. ખુદ દમયંતી વિનંતી કરે મંદોદરી ઈચ્છામી કે છે કે આ કાર્ય નથી. એવું તો મારામાં શું દોષ છે કે તમે સીતા પાછો? અને એમને લાગ્યું પણ ખરું, પણ હવે આપવા તૈયાર નથી. ત્યાં પાછો અહંકાર અને શરૂ થયું. એટલે શિષ્ય આ બાજુ છે સામે ઢોલ વાગ્યો, શંખ વાગ્યા અને કુસ્તીબાજી શરૂ થઈ. 1 મિનિટ 2 મિનિટ 3 જ મિનિટ થઈ અને એની પછાડ ખાધી પેલા શિષ્યએ. ગુરુએ એક જ દાવ મૂક્યો, પહેલો જ ચત્તા પાર થઈ ગયો. શિષ્ય કે આટલા બધા દાવ એનો પટકી ગયો, પડી ગયો, છાતી પર પેલા ગુરુ ચડી બેઠા. પૂછ્યું, બોલ હવે બીજો દાવ તારે રમવો છે? તાળીઓના ગડગડા. ગુરુનો જય જયકાર થઈ ગયો. પણ વધારે તકલીફ કોને પડી ખબર છે? શિષ્યને. શિષ્ય ઉભો થયો, ગુરુ તમે આટલો અન્યાય કર્યો? તમે કહો છો મને બધા જ દાવ શીખવાડ્યા છે, તો આજે તમે જે દાવ અપનાવે તો મને કોઈ શીખવાડ્યો જ નથી. આવો અન્યાય. અને ગુરુએ જવાબ આપ્યો, દુનિયાની અંદર શેર ઉપર સવા શેર હોય. મને ખબર હતી કે એક દિવસ એવો આવશે કે તું મારી સામે જ કરા લેવા, એટલે મેં 99 દાવ તને શીખવાડેલા, પણ એક દાવ મેં આજે અપનાવ્યો ને એ તને મેં ક્યારે શીખવાડ્યો? પેલા શિષ્યને ખ્યાલ આવ્યો કે ખરેખર ગુરુ સર્વશ્રેષ્ઠ છે. પણ મને આ સિચ્યુએશન મૂકનાર કેવો થઈ ગયો? શિષ્ય પ્રત્યે જે પહેલા લોકો શ્રેષ્ઠ માનતા હતા, હવે કેવો થઈ ગયો? બધું ખવાઈ ગયું. જે પ્રાપ્ત કરેલું ને લોકોએ હાહાકાર કર્યો કે પહેલા દાવની અંદર પેલો ગુરુએ કહેલું કે કઈ દાવ રમવાની જરૂર, હું તને લખી આપું, પણ પેલો સ્વીકારવા તૈયાર નહોતો, કારણ કે એનો અહંકાર. એને ત્યાં આગળ ગુરુના પગે લાગ્યો. ખરેખર મારી ભૂલ, મારો ખરેખર અહંકારે મને આ લેવલ ઉપર મૂક્યો. અને લોકોની હાજરીમાં હવે શિષ્ય શું થઈ ગયો? નજરમાંથી ઉતરી ગયો ને. લોકોને ખબર પડે આ તો અહંકારી. અંદરની વસ્તુઓ સામાન્ય રીતે દેખવી મુશ્કેલ છે, સામાન્ય રીતે, પણ આવા પ્રસંગોથી ખબર પડી જાય કે માણસ અંદરથી કેવો છે. સમજાય? મૂળ વાત એ હતી કે હંમેશા ગુરુને જો આગળ ન કરી તો જ્ઞાનાવળીએ કરવો. એ પણ જ્ઞાનીનો શું છે? અપલાપ. ભલે ગુરુ હાજર હોય કે ના હોય, પણ જ્યાં જ્યાં તમને એમ લાગે કે ઓપોર્ચ્યુનિટીઝ છે, તમને જે મળ્યું છે એ મારા ગુરુથી, તો પહેલા ગુરુની યાદ. ગુરુ, જ્ઞાન, જ્ઞાની પુરુષનો અપલાપ. બીજું, જે આજ્ઞા પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે, જે પ્રમાણે જ્ઞાનનું આરાધના કરવાની કહી હોય એનાથી વિપરીત આપણે કરીએ તો પણ જ્ઞાનાવળીય કરવો. ખાસ કરીને જે સૂત્રો રચવામાં આવ્યા છે, 2 પ્રકારના સૂત્રો છે જે ગણધર ભગવંતોએ રચ્યા છે. અને આ સૂત્રો એક ખાલી અક્ષરો નથી. આપણે એમ માનીએ કે સૂત્રોના શબ્દો છે, શબ્દો નથી, અંદર આ બધા મંત્રો છે. એક એક મંત્રની એવી શક્તિ છે કે જો યોગ્ય પરિણામ, યોગ્ય કાળ અને યોગ્ય સ્થાન હોય ને તો દેવોને હાજર થવું પડે. આપણે તો શબ્દનો અર્થ ખબર નથી, તો આ દેવો આવતો હોય તોય બંધ થઈ જાય એક એક સૂત્રની અંદર. એટલે તો કહેવાય છે કે જેમ જેમ આગમ રચાય અને ભણે એમ એની લબ્ધિઓ 14
બાર આગમ સુધી આવે ત્યાં સુધી તો એને બધી 48 લબ્ધિઓ આવી જાય. એ શેને કારણે આવે છે? કારણ કે એની અંદર ગર્ભિત રહસ્ય છે. ત્યાં પરમાત્માની આજ્ઞા અંદર ગર્ભિત રીતે સંકળાયેલી છે. આપણને ઉકલતા આવડતું નથી. જેમ પેલો મને શ્લોક કહ્યું, જોવાણ દેવાણ દેવો, દેવોના પણ દેવ, જન દેવા પંજલિ નમમ સંતિ. જમ દેવા, દેવા પણ પંજલિ નમમ સંતિ, હાથમાં અંજલિ સાથે જેને નમસ્કાર કરે છે. તમ દેવ દેવમય, એવા દેવાઓના પણ દેવો. શિરસા વંદે મહાદેવ, મસ્તક ઝૂકી જો. પણ આ મુદ્રા આવતી નથી અને આ ભાવ આવતો નથી. એનું કારણ શું છે? ખબર જ નથી આ શું છે. આપણને પ્રતિક્રમણ એટલે 3 કલાક બેસવાનું એવું પ્રતિક્રમણ. એની અંદર જે પ્રક્રિયા, જે શાસ્ત્રીય કરો, તમને ખબર છે કે ઓપરેશન થિયેટરની અંદર કેન્સરની ગાંઠ હોય તો ચીરી અને અંદરની કેન્સરની ગાંઠને બધું કાઢે નાખે, કચરો. બરાબર છે? કરે છે કે નહીં સર્જન? એમ સર્જન અહીંયા કોણ છે? વિતરાગ પરમાત્મા. એમને આ આપેલી આ ક્રિયા છે. અને ત્યાં જે આસિસ્ટન્ટ કોણ છે? ગણધર ભગવાન. એમને આ આપ્યું છે. દરેક સૂત્રની અંદર એક સૂત્ર, એની અંદર જે કર્મ મળને છે ને કાઢી નાખવાની શક્તિ છે. તમે ઉપસર્ગરમ લો કે જય વીરાય સૂત્ર લો કે નમોત્થણમ સૂત્ર લો, આખી સ્તુતિ છે નમોત્થણમની અંદર. આખું ગ્રંથ લખ્યો છે હરિભદ્ર શ્રી મહારાજ સાહેબે આ એક જ સૂત્ર પર. કયા સૂત્ર પર? નમોત્થણમ પર. લલિત વિસ્તરાયનું નામ છે. એમાં કેટલું બધું ગર્ભ રહસ્ય અંદર લખેલું. એક પદે નમોત્થણમ, નમસ્કાર કરવું એમ નથી કર્યો. પેલામાં પ્રતિદિન પ્રણમામી જીનેશ્વરમ પ્રણમામી શબ્દ. મી એટલે સંસ્કૃતની અંદર હું કરું છું. હવે નમોત્થણમાં એ જ વસ્તુ છે. પણ નમામી હું કરું છું એમ નથી આવ્યો. શબ્દ શું છે? નમોત્થણમ એટલે થઈ જાવ. થઈ જાવ અને હું કરું છું એમાં ફરક છે. કરું છું એમાં પ્રયત્ન છે, અને થઈ જાવ એટલે સ્પોન્ટેનિયસ, સાહજિક બની જ જાવ. મારા હૃદયમાંથી નમસ્કાર સ્પોન્ટેનિયસ થઈ જાવ. ઘણો બધો ડિફરન્સ, ભાવનો ડિફરન્સ છે. શબ્દોનો અર્થ તો સરખો જ છે. નમો થુણમ, સ્તુતિ કરું છું. થુણમ થુણ એટલે સ્તુતિ, અને નમો નમસ્કાર પૂર્વક સ્તુતિ. નમો થુણમ અરિહંતામ, અરિહંત પર્વતમાને નમસ્કાર થઈ જાવો. તમે પ્રયત્ન કરો કે ના કરો, કઈ શ્રેષ્ઠતા વધારે છે? કરવામાં વધારે કે થઈ જવામાં? આપણે ત્યાં કોઈ ગેસ આવે તરત જ સ્પોન્ટેનિયસ આવો, બેસો, જલપાન કરો, મીઠાઈ લો, ભોજન લો, આમ કરો, તેમ કરો, એમ થઈ જ જવું જોઈએ. સ્વભાવ તો કે આપણે પ્રયત્ન કરવો પડે, કહેવું પડે કે પાણી આપો ને. ગેસ આપણે ઘરમાં આવે અને એમને પૂછવું, કહેવું પડે કે પાણી આપો. એનો અર્થ એમ કે આપણે વિનય નથી. પૂછવું પડે પાણી આપો. એટલો આપણને ખ્યાલ નથી કે ગેસ આવે પાણી ધરી લેવું પડે. તમને સમજાય છે હું શું કહેવા માંગુ છું? માગવું પડે ને તમે આપો, અને માગ્યા વગર આપો. ડિફરન્સ લાગે? બહારથી તમે આવ્યા હોય, કારમાં ઉતરો, 2 થેલી હોય, તમારો છોકરો અંદર હોય, બહાર આવે અને તરત હાથમાંથી થેલી લે. અથવા પછી સેલ ફોન કરો, દીકરા બહાર આવીને મારી પાસે થેલી છે, લઈ આવવાની. પેલો રાહ જોઈને અંદર બેઠો હોય કે હમણાં પપ્પા આવશે, હમણાં મમ્મી આવશે, ગ્રોસરી લેવા ગઈ છે, હાથમાં થેલી હશે, તૈયાર જો ક્યારે આવે હું જાઉં અને લઈ જાઉં. આ એક પિક્ચર તમને આપે. અને બીજું, આટલું બધું કામ કર્યું હોય સ્વામી શુક્ર, સાંજે થાકી ગયા હોય, પાછું ગ્રોસરી લેવા ગયા, 3 કલાક તપ્યા હોય, બધી બેગો ભરેલી હોય, હેવી હોય, અંધારું હોય, વરસાદ હોય, સ્નો હોય, આવીએ અને દીકરો આમ ટીવીની ચેનલ ઉપર બેઠો, પછી ફોન કરવો પડે કે ગ્રોસરી લેવાની છે, આવો. પાછું 10 મિનિટ રાહ જોતા કે હું આ શો પતી જાય પછી હું આવું. શું લાગે?
કઈ ફરક લાગે છે આ બે પ્રક્રિયામાં કે નથી લાગતો? કોઈ બોલતું જ નથી. શું લાગે છે ભાઈ? લાગે ને ક્યાં આગળ વિનય છે આવો અંશ અહીંયા? સેલફોન ટેક્સ્ટ મેસેજ વર્ક કરે છે, બીજું કરતું જ નથી અત્યારે. હા, પણ તમે એવા ભૂમિકામાં રહ્યા કે આ ટેક્સ ને ફેક્સ જ આવ્યા કે પેલાને એવો સંસ્કાર ના આપ્યો. સૂત્રો ભણવાના છે પણ આ પણ ભણવાનું. હવે આ ક્યાં આવી કોઈ નિશાળ છે ભણાવે છે કે નથી? તમે પાઠશાળામાં આ વિનય શીખવાડો છો તો ઘેર જઈને વિનય કરશો, પણ ભાષામાં જો નહીં શીખવાડ્યું હોય તો ઘેરથી વિનય આવશે ક્યાંથી? આપણે શું કરીએ? કેટલો મહત્વનો હિન્દુ સંસ્કૃતિનો વારસો આજે તમે બાપ દાદાની વાતો જાણો, ખબર કે પિતા કે દાદા ઉભા હોય, છોકરો ત્યાં ઉભો ના રહે આજ્ઞા વગર, ક્રોસ ના કરી શકાય. કેટલાક એમાં આટલી બધી શિસ્ત ના, એમાં ડિસિપ્લિન છે, એમાં વડીલોનું બહુમાન છે. જે લોકોને સ્વચ્છંદતા પસંદ છે ને એમને આ લોકોના બધા એમ લાગે આ તો બધા રિસ્ટ્રિક્શન કે પિતા પુત્ર સાથે વાત ન કરે, પુત્ર પિતા સાથે વાત ના કરે, એવું તો હોતું હશે. પણ આ બધી મર્યાદાઓ તોડી છે, એના પરિણામો કેટલા ભયંકર. આજે બાપ પુત્રને પૂછતા ગભરાય છે, ક્યાં ગયેલું, શું કર્યું, જ્યારે આવો ત્યારે આવો, જ્યાં જોવું ત્યાં પૂછાય જ નહીં. આ પરિસ્થિતિમાં ફેરફાર કેમ થઈ? કોણ જવાબદાર છે? માતા. સંસ્કારો ત્યાંથી આવો. છોકરાઓ, સંતાનો વધારે ક્લોઝ કોની સાથે હોય છે? પણ એ સિરિયલો આગળ બેસતા હોય અને ના જોવાના દ્રશ્યો જોતા હોય, પછી છોકરાને કેવું છે છૂટો દોર મળી. અને જ્યારે નાનો વેલો હોય ને એને વાળી શકાય, પછી મોટું થડ થઈ જાય કે હવે વાળો, હવે તો રડવાનો વાળો. પેલો છાતી પર બેસી ગયા ગુરુ કે હા અન્યાય. આ દાવ તો મેં પહેલી વખત જોયો, તમે જે અપનાવ્યો ને મને પછાડ્યો, મને શીખવાડ્યો જ નહીં. કહ્યું કે શિષ્ય, મને ખબર હતી આ દિવસ આવશે, અને એટલે મેં તને આ દાવ નહોતો કે જેથી તારું મગજ છે ને, તારો અહંકાર છે ને, માઉન્ટેનના શિખર ઉપર ના જાય. તને આ જ્ઞાન છે ને પચ્યું નથી, અને જે જ્ઞાન પચે નહીં ને એ મહા અજ્ઞાન છે, મિથ્યા. તો એ મૂળ વાત હતી કે જ્ઞાની અને એનો અપલાપ જો કરીએ, શાસ્ત્રમાં બધી જ વસ્તુ જે લખી છે આપણા હિતમાં, અને એને આગમોને એટલે જ બેમાં ભાગમાં ડિવાઈડ કરી દીધા. જેટલા પવિત્ર અને ઉચ્ચ મંત્રાક્ષરો છે 45 આગમમાં 31 જુદા છે, 21 જુદા છે ઉચ્ચાર, અને બાકીના જુદા છે 23 ઉત્કાલિક અને બધા કાલિક સૂત્રો. કાલિક સૂત્રો એટલે અમુક કાળની અંદર સમયે જ એનું પઠન થઈ શકે, અમુક સમયમાં ન થઈ શકે, એટલે એ કાલિક સૂત્રો છે. અને ઉત્કાલિક એવા છે કે જે ગમે તે સમયે થઈ શકે. એટલે કાલિક અને ઉત્કાલિકનું આ ડિવિઝન છે. જે કાલિક સૂત્રો હોય એનું સૂર્યાસ્ત અને સૂર્યોદય બે ઘડી આગળ ને પાછળ હોય ત્યાં સુધી તમારે એનું પઠન થાય નહીં. કાલિક સૂત્રો, કાલ સમય એ કાલિક, અને ઉત્કાલિક ગમે ત્યારે થઈ શકે. એવી જ રીતે મોટી તિથિ હોય 5મ, 8મ અને 14th, એ દિવસે કાલિક સૂત્રોનું આગળ પઠન થઈ શકે નહીં, એનું ઉચ્ચારણ થઈ શકે નહીં, કારણ કે ત્યાં આગળ આ બધા મંત્રાક્ષર, એનું પછી અસર છે. હવે અસર આ કાળમાં બતાવો કેવી રીતે? કારણ કે કોઈ દેવ તો આવતા નથી,
કોણ બતાવે? જો આપણને ખબર ન હોય ને આપણી એ પ્રકારના લેવલની જો સ્કિલ ન હોય તો જે જ્ઞાની બતાવતા હોય એનું વચન આપણે સ્વીકારી લેવું જોઈએ કે નહીં? પછી તમે એમ કહો કે ના તરતી અમને બતાવો. શું બતાવતા? એમાં દ્રષ્ટિ જ ક્યાં? જે આંધળો હોય એને આ કાળો કલર છે કેવી રીતે બતાવો તમે? હવે એને આ કાળો છે એમ માનવું હોય તેને જે કહે દેખતો એ એમ કે ભાઈ આ કાળું છે એને સ્વીકારી લેવું જોઈએ કે ત્યાં તર્ક કરવા બેસે. એમ આપણું મગજનું લેવલ અત્યારે એવું નથી કે આગળની અંદર શું રહસ્યો છે આપણે સમજી શકીએ. ના ગમે ત્યારે ભણવું જ છે ને, આ સમય ભણાય આ સમય ના ભણાય એવું વળી ક્યારે આવે? હવે આ તર્ક કોણ કરાવે છે? કારણ કે જ્ઞાનીના વચનો ઉપર એને શ્રદ્ધા નથી. તો પછી તત્વાર્થ સૂત્ર એ કાલિકમાં આવે? કાલિકમાં આવે. કારણ કે ભદ્રપદ સાવ મહારાજાએ આ આગમમાંથી જ એની ઉત્પત્તિ કરી છે. બધા જે પછીના જે પ્રકીર્ણ થઈ ગયા, અમને પ્રકીર્ણ ખબર છે શબ્દ? ગણધર ભગવંતો પછી જે મહાન આચાર્યો થઈ ગયા એમને શું કર્યું કે પેલી જે લેંગ્વેજ હતી પ્રાકૃત એટલી બધી કોમ્પ્લિકેટેડ કોના માટે? જે આ બાળ જીવો કે ન સમજાય એટલે એમને શું કર્યું આપણા માટે એમની ટીકા એટલે એનો સરળતા મૂળ સૂત્ર એ નહીં રાખ્યા પણ એનો અનુવાદ જુદી રીતે ના કહેવાય નીચા ટુકડા પણ એને સ્પષ્ટ ક્લિયર ભાષામાં એટલે એના જે સૂત્રાક્ષરો છે જે મૂળ મંત્રાક્ષરો એ આગમના છે. ખ્યાલ આવે? અને બધા સૂત્રો કોણે રચ્યા છે? ગણધર ભગવંતો. અને ગણધર ભગવંતો જે રચે એ કાલિક કહેવાય. ખ્યાલ આવે હું શું કહેવા માંગુ? 5 પ્રતિક્રમણના બધા સૂત્રો કાલિક. બધા સૂત્રો એટલે આગળ ભણો. તમે જો એક વખત ભણી લીધું હોય તો એનું ઉચ્ચાર તો એ આગળ નાખે. પણ આજે શીખવું હોય તો એ ના શીખવું. હા, આજે તમારે શીખવું હોય તો તમારે આ રીતે બધું જોવું પડે. સમય કેવો છે અને આનું બહુ જ વિવરણ સ્પષ્ટ છે. દાખલા કે દેશનો તમે ઔચિત્યની વાત તો જુઓ કેટલું શાસ્ત્રમાં કહ્યું છે કે દેશનો રાજા જે દિવસે મૃત્યુ પામે એ દિવસે પઠન પાઠન ના અમંગળ છે. અમંગળનો કાળ હોય અને એ દેશનો રાજા. હવે એ તો કોઈ આધ્યાત્મ ને ધર્મ સાથે લેવા દે ને પણ દેશનો નાયક તો ખરો કે નહીં? એ ગમે તે નાતનો ગમે તે જાતનો હોય પણ દેશનો રાજા એ આખા રાષ્ટ્રને શું કરે છે? અધિપતિ છે. રાષ્ટ્રનો અધિપતિ ચાલ્યો જાય એ અમંગળ જ કહેવાય ને. તો સાધુ સાધ્વી જે બધા હોય શ્રાવકો એ પાઠ ભણે. આપણે તો આપણી જ વાત કરીએ છીએ. આપણને તો પાઠશાળા જ્યારે હોય ત્યારની જ વાત કરીએ પણ સાધુ સાધ્વીને તો 360 દિવસ ચાલતો જ હોય ને અભ્યાસ. પણ અમુક દિવસ આવે ત્યારે અભ્યાસ ના કરી શકે. એમને શું કહેવાય? આપણે જેમ પાઠશાળા હોય છે તેમ એમની વાંચના કહેવાય. અને વાંચનાની અંદર સાધુ સાધ્વી હોય અને ગુરુ ભગવાન વાંચના આપતા હોય, આચાર્ય ઉપાધ્યાય. પણ આવા દિવસો આવે ત્યારે વાંચના કરે ત્યાં પણ આ ઔચિત્ય જાળવવામાં આવે છે. આવા મહાપુરુષો પણ ઔચિત્ય જાળવે છે. અને એટલે તમે મહાપુરુષોના રચેલા કોઈ પણ કૃતિ જુઓ, પહેલો શ્લોક શું હશે ખબર છે? વિતરાગ પરમાત્માને નમસ્કારની સ્તુતિ હશે અને પછી તરત જ ગુરુનો ઉપકાર એની સ્તુતિ. ત્યાર પછી એ વિવેચન કરે. એટલે મૂળ વાત એ હવે આ બધાને કારણે કર્મો જો બંધાતા હોય તો એનાથી જે વિપરીત વાત કરી એથી કર્મ તૂટે. હવે એમાં ક્ષય થાય અથવા ઉપશમ. જ્યારે તમે આવા પાઠનું વાંચન કરો છો તો જેમ જેમ એ નિમિત્ત બને છે આધાર અને એ વખતે જ્યારે પઠન થાય છે એ તત્કાળ પૂરતું પેલું જે આવરણ હોય છે જ્ઞાનનું એ ખસી જાય છે. પૂરું પણ ખસે અને અધૂરું પણ ખસે.
જેવો તમારો સમય જેટલો ઉપયોગ હોય એટલો ખસે. પાછું એ બંધ કરી દઈએ એટલે પેલું જે ઢાંકણ હતું એ પાછું આવી જાય. એટલે એક કાગળ જો પહેલી વખત તમે કરો તો એ તરત યાદ રહે છે. કેટલો વખત થાય? કોઈને કહે ભાઈ તમે નમૂત્રણ સૂત્ર તૈયાર કરજો, કેટલો દિવસ થાય? 3-4 દિવસ થાય. બરાબર છે? આપણે તો નક્કી કર્યું બધાને લોકસ આવડવું જોઈએ એટલે એક લોકસનું કાવસર અને 4 નો એટલે આપણે એ જે અલ્ટરનેટિવ ઓપ્શન છે એ પછી રહે જ નહીં. બરાબર છે? એટલે અહીંયા બેઠેલા બધાને લોકસ તો મોડે જ હોય. આ તો કેટલા વર્ષ થઈ ગયા? 3-4 વર્ષ પહેલા આપણે અહીંયા પરીક્ષા લેતા નથી, પરીક્ષા જેવું રાખ્યું નથી. પણ પરીક્ષા હોય તો જ ભણવું ને ના હોય તો ના ભણવું એવું અહીંયા નથી. જો તમારે એક લોકસને બદલે અલ્ટરનેટિવ ન વાપરવું 4 લોકસ, કારણ કે મૂળ શું કરવાનું કહ્યું છે? એક લોકસ એ વિધિમાં છે. એ ન આવડે કારણ કે આપણા મહાપુરુષો એમ જો કે આ માણસ એટલો બધો બિઝી છે, કેટલા મોલમાં જવાનું, કેટલી રસોઈ કરવાની, કેટલી ગ્રોસરી લાવવાની હશે, અને બધી જગ્યાએ પોસ્ટ ઓફિસમાં જાય કે બેંકમાં જાય બધી લાઈનોમાં ઉભા રહેવાનું, અને ફોન ઉપર 3 કલાક બધાની વાતો કરવાની હોય ને એને ટાઈમ નહીં મળે લોકસ તૈયાર કરવાનો. કેટલો ઉપકાર એટલે લોકસ કાવસર વગર ન રહે એટલે એને 4 નૌકારનું ઓપ્શન આપી દીધું. પણ એ તો કોના માટે લખ્યું છે હો, ના આવડે તો બરાબર. પણ જેને ના આવડતું એને પુરુષાર્થ 4 નૌકાર ચાલુ રાખવા કે શીખી લેવું? ક્યાં સુધી? બરાબર. એટલે એક સમય પૂરતું આપણે જ્ઞાનનું આવરણ પાછું ખસી જાય, પાછું જેવું બંધ કર્યું એવું જ્ઞાન. પણ આનું રેપિટેશન એટલે આપણું ખસતા પછી આવરણ ના એટલે યાદ છે. પણ પાછો અનુપયોગ, પ્રમાદ. જેમ ઉપયોગની વાત કરીએ એની સામે બીજો શું શબ્દ મૂક્યો? અનુપયોગ, પ્રતિસ્પર્ધી, જેનું બીજું નામ પ્રમાદ. પાછું આપણે રોજ યાદ ના કરી, પ્રતિક્રમણ રોજ ના કરી સવાર સાંજ, એટલે પાછું ભૂલાઈ ગયું. એટલે પાછું જ્ઞાનાવરણીય કર્મ બંધાય. એટલે જ્ઞાનાવરણીય કર્મ બાંધવામાં સ્મૃતિ ભ્રંશ, જેનું નામ પ્રમાદ છે. સૂત્રોને ભૂલી જવાય એ પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય. અને એવું ન બને એટલે શું કરવું જોઈએ? રોજ જેટલું આગળ ગયા હોય પહેલેથી પાછું રિપીટ કરવાનું. પછી એક ગાથા આગળ જાય તો શરૂઆત ક્યાંથી કરવાની? આગળ. ઘરમાં કોઈ ના હોય તો પતિ પત્ની 2 જણો તો હોય જ, એકબીજાની ગાથા તો સાંભળે. થાય કે ના થાય? અઘરું છે, મુશ્કેલી છે કે મુશ્કેલીઓ તો કોણ આપણે સોલ્યુશન આપીએ. કઈ મુશ્કેલી લાગે છે? આ શું નથી લાગતી? હસો બી ના પાડે. કોઈને મુશ્કેલી લાગે? તમને કઈ લાગે? નથી લાગતી. એટલે સૂર્યોદયની 2 ઘડી પછી નહીં કરાવો પઠન? 2 ઘડી આગળ ને પાછળ, 2 ઘડી આગળ, 48 મિનિટ આગળ ને પાછળ. એટલે એનાથી પછી કરવાનું સાંજે? પછી કરાય. પછી કરાય. કાલિક છે. હા, કાલિક એટલે સૂર્યાસ્તની 2 ઘડી પહેલા બંધ કરી દેવાનું. એટલે સાંજે કઈ નહીં કરવાનું. સાંજે પછી ન કરવાનું. પછી બી 2 ઘડી ના થાય પછી થઈ શકે. એટલે ટૂંકમાં દિવસે જ થાય. સમજતો એમાં સમજણી પડી મને બરાબર. દિવસમાં જ થાય. દિવસમાં તો ખ્યાલ આવી ગયો. સામાન્ય રીતે સંધ્યાકાળ અને સૂર્યોદયકાળ એમાં 24 મિનિટ આગળ, 24 મિનિટ પાછળ, 48 મિનિટ ના થાય. બરાબર. પછી થાય. પછી થાય એનો અર્થ એવો નહીં કે રાત્રે 12 વાગે સૂત્રો મૂકવા બેસો. રાત્રે ની અનુષ્ઠાન સૂત્રોનું પાઠન કરવાનું નથી. રાત્રિ અનુષ્ઠાન પ્રતિક્રમણનું છે. પ્રતિક્રમણ થઈ જાય પછી સ્વાધ્યાય કરવાનું. એ સ્વાધ્યાયની અંદર મહાપુરુષોની કથા અથવા તો ગુરુ ભગવંતો એમની સાથે જે વિવેચન, એ વખતે સૂત્રોનું વાત ના આવે પણ તત્વાર સૂત્રની બીજી બધી વાતો થઈ છે. આપણે
સૂત્રો એટલે જે ગણધર ભગવંતોએ રચેલા પદો છે એની વાત છે, મૂળ સૂત્ર આપણે ભગવાનના સ્તવનો તો ગમે ત્યારે કહી શકાય. ભગવાનના સ્તવનો 24 કલાક ભગવાનની સામે અથવા ના ફોટાની સામે. એટલે આ સૂત્રો ફર્સ્ટ ટાઈમ શીખતા હોય તો ના થાય કે આવડતા હોય તોય ના ભૂલે? જુદાનું રિવિઝન થઈ શકે. રિવિઝન થઈ શકે. એટલે એનું કારણ શું? પેલો 2 ઘડી શું કામ નહીં કરવાનું? એ કહ્યું કે કાલિક, હવે એના કારણની અંદર એ છે કે એવા કાળની અંદર દેવોના અસુર જે જાતિના દેવો છે એમનું આવાગમન થતું હોય છે. એટલે આવા જ્યારે સૂત્રોનું પઠન થતું હોય છે ત્યારે એમની ગતિમાં અવરોધ ઉભો થાય. હવે તમે અહીંથી આમ જતા હોય અને કોઈ પથ્થરો નાખે વચ્ચે, તમારી ગાડી જતી હોય અને વચ્ચે પથ્થરો મૂકી દે મોટા, તો તમને ગમે કે ના ગમે? અવરોધ ઉભો કરે. હવે એ અવરોધ થાય, એ લોકો તો શક્તિશાળી છે, તમને શું નાખે? વિઘ્ન આવે, સંઘમાં વિઘ્ન આવે, વ્યક્તિગત વિઘ્ન આવે. જે કાર્ય સંઘમાં થતું ને આવે કે નહીં થતું હોય તો સંઘને વિઘ્ન આવે, કારણ કે એ પછી એમ જોતો નથી કે આ કરે છે કે તેમ કરે. ગામની અંદર અનાવૃષ્ટિ થાય તો ગામના બધા જ રહીશોને તકલીફ પડે કે ના પડે? એટલે અને એ સાથે જે તિથિ હોય એ દિવસે બી ના તિથિના દિવસે પણ એ કાલિક સૂત્રોનું નથી પઠન થાય. આપણે પણ જૂનાનું રિવિઝન થઈ શકે. થઈ શકે. એમાં બી એક ઘડી 2 ઘડી એમાં બી એ જ સમયનું તિથિના દિવસે આખો દિવસ તિથિ દિવસ દરમિયાન થઈ શકે, રાત્રે ન. રાત્રે કરવાનું અનુષ્ઠાન જુદા છે. પઠન પાઠન અને જ્ઞાનનું ઉપાર્જનનું કામ ડે ટાઈમનું કામ, એ અનુષ્ઠાન દિવસ દરમિયાન. તમારે રાત્રે જ કરવું હોય, આરાધના કરવી હોય તો તમે સામાયિક કરી શકો 24 કલાક. સામાયિક એક એવું અનુષ્ઠાન છે કે 24 કલાક થઈ શકે. નવકારવાળી ગણવાની એક એવું અનુષ્ઠાન છે કે જો કાલિક સમય તમે કરવાના હોય તો ઉચ્ચારણ ના કરે, નવકાર પણ ઉત્કારિક ટાઈમમાં ગમે ત્યારે થઈ શકે. પણ નવકારવાળી જ્યારે કરવાની હોય ત્યારે હંમેશા મનમાં જ કરવાની હોય છે, એમાં કોઈ ઉચ્ચારણ કરવાનું હોતું, કારણ કે એ જાપ છે. જાપની અંદર હોઠ ફફડાવાના હોતા નથી. એ મનની અંદર એનું ધારણ કરવાનું હોય છે. તમે જુઓ, આથી પહેલો અક્ષર જુઓ, બીજો અક્ષર જુઓ, ત્રીજો અક્ષર જુઓ, એવી રીતે જ્યારે મોતીના દાણાથી જ્યારે લખેલા હોવા ના હોય એવી રીતે જેમ નવકાર ગણાતો હોય એમ તમે ચિત્તરતા હોય એવી રીતે જોવાનું. આ નવકાર ગણવાની પદ્ધતિ છે, જુદી જુદી પદ્ધતિ છે. પણ જેમ તમે આંખો બંધ કરીને જુઓ કે આંખો ખોલીને રાખો, એકાગ્રતા લાવવા માટે આંખો બંધ કરવી વધારે ઉપયોગી બનશે. કારણ કે તમે જોશો તો બીજા વિચારો આવશે તો આ શું છે, હવે આ શું છે, આ મારું પર્સ છે, અમારી કાર છે, અમારું ઘર છે, અમારું ફર્નિચર, આ પહેલા ટીવી પડે. પણ આંખ બંધ કરશો તો એકાગ્રતા આવવાની શક્યતા વધારે છે. અને પછી તમારે જોવાનું, સામે તમે લખતા હોય નમો અરિહંતા, મોતીના સફેદ દાણા અથવા ચોખા નું ધ્યાન કરી આ રીતે તમે લખતા હો એવી રીતે કરવાનું. એમાં પહેલું પદ વચ્ચે આવે, બીજું ઉપર, ત્રીજું આ બાજુ, ચોથું નીચે, પાંચમું આ બાજુ, પછી 6, 7, 8 અને કમલવત નવકાર મંત્રનું જાપ કહેવાય. જુદા જુદા બીજા પણ પદ્ધતિઓ છે, પણ મૂળ બધાને કરવું હોય નવકાર મંત્રનો જાપ, આરાધના, તો નવકારવાળી હાથમાં રાખીએ અને જેમ જેમ નવકાર ગણાતા હોય એમ આ રીતે 9 જે પર્ણો હોય કમળના, એવી રીતે કમલવત નવકાર મંત્રનો જાપ આ રીતે કરી શકાય. આપણે બીજું પૂછો. હમણાં જે ગ્રાણાવરની કર્મની વાત આવી તો આપણે આજે બધા એટલા બધા ન્યૂઝપેપર છાપાવે, હાઉ ટુ ડિસ્પોઝ ઇટ, કે એને શ્રેડ કરીએ તો પ્રોબ્લેમ. પહેલી તો વાત છાપા સબસ્ક્રાઇબ કરવા ના, એટલે અનનેસેસરી એટલા બધા આવે છે. રાઈટ. નંબર 1 એટલે વોલેન્ટરીલી તમે સબસ્ક્રાઇબ નથી કરતા. હવે આવી જ જાય તો આ કન્ટ્રીમાં તો આ પ્રોબ્લેમ છે, એનો કોઈ સોલ્યુશન છે નહીં. જ્ઞાનની વિરાજના
થાય. એટલી બધી થાય છે ન પૂછો. એટલે વોલેન્ટરી લાવવાના નહીં. આવી રીતે આવી ગયા હોય તો એનો ઢગલો કરવાનો પણ તમે મૂકશો. એટલે દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. શ્રેડ કરીએ તો કે આને જ્ઞાનને શ્રેડિંગ ના કરાય, બહાર મૂકીએ તો એમાં ડમ્પસ્ટરમાં બીજું બધું છે, કચરો એની સાથે. So, how એના to માટે તો dispose એક જ ક્રિયા છે, પ્રતિક્રમણ કરવાનું. ત્યાં જ્ઞાની આરાધના તો કરવાની. જેમ જેમ કર્મ વધારે લાગતું એમ એમ એની સામે પ્રતિકાર માટે તમે શું કરો? રોગ જેટલો જલદ હોય એની સામે એને હટાવવા માટે દવા કેવી હોય છે? વધારે સ્ટ્રોંગ હોય. આ તો નિયમ છે ને. Yeah. એમ લાગે કે આ કન્ટ્રીમાં જ્ઞાનની વિરાધના થયા કરે છે, તો હવે મારે એની સામે શું કરવાનું? સ્ટ્રોંગ ડોઝ લેવાનો. સ્ટ્રોંગ ડોઝ નંબર 1 તમને આપું, લખ્યું છે. જ્ઞાનની 5 આવે છે દર મહિને. 5 કરવું હોય એ લખે, નથી લખતા એનો અર્થ એમ કે કરવું નથી. બરાબર ને? બીજું તો શું તારણ કરીશ? રોગ છે, હવે દવા બતાવી પણ દવા ના લે એનો અર્થ એમ કે એને રોગ મટાડવો નથી. આ તો સિમ્પલ વાત છે, એમાં હું ક્યાં સિમ્પલ છે કે કોમ્પ્લિકેટેડ? તમે ડોક્ટર પાસે જાઓ, દવા બતાવે કે ના હું દવા તો નથી લે, તો પછી હવે ડોક્ટર શું કરે? દવા ડોક્ટર લે તમારો રોગ માટે એવું બને ભાઈ? તો બધા નંબર 1 દર મહિને જ્ઞાન 5 એટલે જ મૂકી છે, શુદ્ધ 5. એ દિવસે ઓમ રીમ નમો નાણસ, આ એક જ પદ. જો તમે નૌકારવાળીથી ગણવા કરતા હોય તોય વાંધો નથી, હાથના બેડા ઉપર કરતા હોય તો પણ વાંધો નથી. હાથના બેડા ઉપર કરવામાં ફાયદો એટલો હોય કે પેલી નૌકારવાળી તમે ઘરમાં રાખો છો. તો દાખલા તરીકે તમે ગયા ક્યાંક મુસાફરી, 2 કલાક ડ્રાઈવ કરવાનું છે, તમે ડ્રાઈવર સીટમાં નથી, જોડે છો, તો તમે બીજી બધી તો વાતો ઘણી બધી થતી હોય છે, જે કેસનું જ કારણ છે. એના બદલે બેઠા બેઠા તમે બેડા ઉપર પણ કરી શકો. માત્ર એટલું જ યાદ રાખજો કે પગમાં જો પગરખા હોય તો સીટ ત્યાં નીચે મૂકી દેવા, કારણ કે આપણા મંત્રાક્ષર એટલે એટલી તો સુધી જાળવવી. પણ કલાક ડ્રાઈવ કરવાનું હોય, જોડે બેસવાનું જ હોય પેસેન્જર સાઈડમાં, તમે કલાક ઓમ રીમ નમો નાણસ નો જાપ કરી શકો. કોઈ ના પાડી છે એવું તમે બોર્ડ મારો છો, એ જાપ ના કરવા. બરાબર? ઓમ રીમ નમો નાણસ. આવી 20 નૌકારવાળી ગણવા, કોઈ વધારે ગણે તો બી વાંધો નથી. એટલે મહિનામાં આ શક્ય હોય તો 81 અથવા 82, આંબેલ પણ 81 એ વધારે સારું. આંબેલ તો શ્રેષ્ઠ જ છે. 5મના દિવસે, એ જ દિવસે 5 શુદ્ધ 5. હવે તમે કોન્સ્ટન્ટ કર્યા કરો એટલે તમે જે જ્ઞાનાવળી કર્મ બંધાય છે એ હવે આપણે શું કરીએ છીએ? એની જ્ઞાન જ્ઞાની નું બહુમાન જ્યાં આગળ હોય, પુસ્તકો ઘરમાં ભર્યા હોય, એક થાળની અંદર મૂકવાના, આધ્યાત્મિક વાસક શબ્દ લાવવાનું અને વાસક શબ્દ એની પૂજા કરો. આ જ્ઞાન પૂજન જે આપણે મોટી જ્ઞાન 5 આવે છે, કારતક સુદ 5 એ દિવસે કરાવીએ છીએ. એનો અર્થ એમ નહીં કે એ દિવસે કરીને બાકીના દિવસે ન કરો. 360 દિવસ કરો, શું વાંધો છે? તમારે કંઈ ગુમાવવાનું છે? એ ટાઈમે કંઈ બોલવાનું ઓમ રીમ નમો નાણસ. એ વખત બી અને પછી એ વાસક શબ્દનો પછી શું? વાસક શબ્દનો કોઈ સારી જગ્યાએ, અહીંયા તો નદી કે સમુદ્ર છે નહીં. એ તો વિધિ આવી છે કે એ વાસક શબ્દ નદીના પાણીની અંદર પડે. નમો નાણસ નો શું અર્થ? જ્ઞાનને હું નમસ્કાર, જ્ઞાનનો પદ છે. નમો નાણસ. નાણસ એટલે સંવેદના. જે વાસે જે વપરાય નહીં ને આપણા જે ના, વાસક શબ્દ પરઠાવી લેવાનું, જેમ આપણે નવાણું કરીએ છીએ એ પ્રમાણે. અને આપણે 18 અભિષેક વાળા ભગવાનને આપણે વાસક્ષેપ પૂજા કરીએ, એ વાસક્ષેપનો આપણો શું ઉપયોગ કરીશું? એ જ. એ જ.
હવે પાછો બીજો એક પ્રશ્ન કે આપણે જ્યારે પ્રતિક્રમણ કરીએ, સ્થાપના કરીએ છીએ, ત્યારે સુધર્મા સ્વામીની સ્થાપના કરવાનું વિનય છે બોલવાનું કે જે પુસ્તકો પ્રસિદ્ધ થયા છે ત્યાં આગળ જ્યાં સુધી સ્થાપના ન થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિની હાજરી છે નહીં. હવે વ્યક્તિ જ ના હોય તમે આગળ કોની પાસે ના એટલે તમે પુસ્તકો જોજો. ધાર્મિક પુસ્તક રાજનગર ધાર્મિક પુસ્તકો બધા પ્રસિદ્ધ થયા છે. 5 પ્રતિક્રમણ કે 2 પ્રતિક્રમણની પુસ્તકોની અંદર એની અંદર સામાયિક લેવાની વિધિમાં આવી કોઈ ઉલ્લેખ ક્યાંય છે જોવામાં આવ્યો નથી. ત્યારે આપણે બધા ગુરુ ભગવાન છે બરાબર, પણ એટલે તો આપણે ગુરુ ભગવાનની સ્થાપના તો કરીએ જ છીએ. પણ તમે આજ્ઞા લો છો પણ કોને આપનાર કોણ છે? ખ્યાલ આવે છે કે ના આવે? સમજાય છે કે નથી સમજાતું? સમજાય નથી સમજાતું. પ્રશ્ન એ છે કે સામાયિક લેવાનું હોય છે ત્યારે હું સુધર્મા સ્વામીની સ્થાપના કરું એવું પ્રશ્ન, એવી આજ્ઞા લેવાનો એક પ્રશ્ન છે. પણ એ વખતે સુધર્મી સ્વામીની સ્થાપના કરું એ પ્રશ્ન આજ્ઞા તમે કોની લો છો? એ આજ્ઞા કરીએ છીએ કે આપણે લઈએ છીએ કે આપણે સ્ટેટમેન્ટ કરીએ છીએ? ના, કરું સુધર્મા કરું છું સ્વામી એમ બોલવાનું. કરું ના, તમે આજ્ઞા માંગો છો. ક્વેશ્ચન છે અમે આમ બોલીએ છીએ સુધર્મા સ્વામીની સ્થાપના જે સ્થાપી નવકાર મંત્ર ભૂમ છે એ બરાબર છે? શું ફરી બોલો શું કહ્યું? બોલો, પાછળ કહે છે શું બોલો છો તમે? સુધર્મા સ્વામીની સ્થાપના જે સ્થાપી નવકાર મંત્ર ભણવું ઈચ્છા કરી નવકાર ભણી ચાલુ કરીએ. હવે શબ્દ તમને ખબર છે સુધર્મા સ્વામી ક્યાંથી આવે? બીજા આચાર્ય કેમ નહીં આવે? પંચેન્દ્રિયમાં ક્યાં સુધર્મા સ્વામીનું નામ છે? બધા જ આચાર્યો જે 36 ગુણો વાળા હોય એ મારા આચાર્ય. તમે સુધર્મા સ્વામીને સિલેક્ટ કેમ કર્યા અને બીજાને કેમ ના કર્યા? અને ક્યાંનું એવું પુસ્તક છે જેમાં તમે આ વાંચ્યું? આ આવ્યું ક્યાંથી? ક્યાંકથી તો આવ્યું હોવું જોઈએ. કોણે શરૂઆત કરી? હા, ચીલા ચાલુ. બરાબર, આવું ચીલા ચાલુ કઈ વધ્યા જ કરે પછી મોં માર જતો રહે ને આ ચીલા ચાલુ આવી. એટલા માટે શું એટલે આપણે શું કરીએ? સાચો સિક્કો ગજમ રાખીએ, ખોટો ચલાયા કરીએ. શું બોલો? કશું બોલવાનું નથી. તમારે નવકાર અને પંચેન્દ્રિય કરવાનું. આપણે સ્થાપનાની એ સ્થાપીએ. સ્થાપીએ છે આચાર્ય. એટલે બોલવું તો પડે ને. સ્થાપનાથી સ્થાપવું એમ નહીં કોને કહો છો? મનમાં. આ ગુરુ ભગવાન આવે પછી તમે આજ્ઞા માંગો. પણ ગુરુ ભગવાન આવ્યા જ નથી, હજી તો સ્થાપો છો તમે. પછી આજ્ઞા કોની પાસેથી માંગો? પછી પંચેન્દ્રિય બોલીએ એટલે ચાલુ કરીએ. નવકાર અને વિધિ આમ છે, તમારે સાંપડો એની ઉપર એવું પુસ્તક હોય છે જેમાં નવકાર અને પંચેન્દ્રિય હોય. નવકાર મંગલિક તરીકે છે અને પંચેન્દ્રિય ઇઝ અ રેપ્રેઝન્ટ ઓફ યોર ગુરુ. ગુરુ છે. હવે આપણે એની સ્થાપના કરીએ છીએ એટલે નવકાર અને પંચેન્દ્રિય આ રીતે બોલવાનું છે અને ઉપર નવકાર વાળું નવકાર પછી પંચેન્દ્રિય પછી પછી ખમાસું દઈ ને એની આવે. હા એ આવે. પણ સ્થાપનાની સ્થાપવું બોલવાનું નથી. એવું કોઈ વિધાન કે વિધિ શાસ્ત્રના પાને જોવા મળતી નથી. એનો જવાબ આ વિધિમાં નથી. હા તમારે વિધિ મોડિફાય કરવી હોય એ અલગ વસ્તુ. એમનું હા, બેન પ્લેન પેપર બી જ્ઞાન કહેવાય. પ્લેન પેપર અક્ષર ના હોય તો જ્ઞાન ના હોય. એ વસ્તુ છે. આપણે અક્ષરનું મહત્વ આપવું. એનો અર્થ નહીં કે જળ વસ્તુનો પણ અપલાપ કરવો. જળ વસ્તુ પણ ઉપકારી છે. આ વસ્તુને હું આ રીતે વ્યવસ્થિત મૂકું અને આ ફેંકું એ ઔચિત્ય ના કહેવાય. એટલે કોઈ પણ વસ્તુનું આપણે ઔચિત્ય તો જાળવવું જોઈએ, કારણ કે એનો પણ ઉપકાર છે કે નહીં. આ ના હોય તો આનું રક્ષણ ન થઈ શકે. એટલે એ ઉપકાર તો કરે છે ને. આ ના હોય હું ભૂલી જાઉં ગમે ત્યાં તો આઈ લોસ. એવું બને કે ના બને? આ કપડું પણ જરૂરી છે કે નથી જરૂરી? કપડાં જ ના હોય, વસ્ત્ર જ ના હોય તો શું કેવી રીતે ફરશું? તો વસ્ત્ર ઉપયોગી ખરું કે નહીં? વસ્ત્ર જળ ચેતન છે કે જળ છે?
તો એનું પણ ઔચિત્ય તો આપણે ગમે તેમ ફેંકીએ છીએ કપડાં કે વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકીએ છીએ, બરાબર? પંચેન્દ્ર ગુરુદ્વારા કીધું નવકાર છે ને પછી કીધું માંગલિંગ હંમેશા પંચ પરમેશ્વરીય મહામંગળ એટલે એમને યાદ કરીને પછી જ આપણી કોઈ પણ વિધિ ચાલે. ગોઈંગ બેક ટુ ધ સેમ ક્વેશ્ચન કે વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ ડિસ્પોઝ ઓફ, કે એને શ્રેડ કરાય અહીંયા આગળ મને કોઈ રસ્તો કે નદીમાં પધરાઈ દેવું બેસ્ટ? નદીમાં પધરાવો એ બેસ્ટ છે, પણ તમે પધરાવા જશો તો somebody might it's against the law of this land. રિસાયકલિંગ અને જે લેન્ડમાં આપણે રહેતા હોય ત્યાં રાજ્ય વિરુદ્ધ ક્રમ નહીં કરવાનો. જે લો હોય જે પ્રમાણે કર્યું હોય એનું તમે વાયોલેશન કરો એ જૈન દર્શન સ્વીકારતું નથી, ભલે એ આત્મા માટે ના હોય. પણ આ પણ છે ને બધા ઉપસર્ગો ઊભા કરે સંઘ ઉપર અને અથવા વ્યક્તિગત અને ધર્મની આરાધના કરવામાં વિઘ્નો ઊભા. એટલે એવું પણ જૈન દર્શન કરવાની તમને રજા આપી. જે લેન્ડમાં તમે રહ્યા હોય એ લેન્ડના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે પ્રમાણે આપણને રૂચે કે ના રૂચે, પણ once you accepted to stay in that land, you obey the orders of that land. રિસાયકલમાં આપી શકાય? બીજો કોઈ ઉપાય છે નથી, પણ મારાથી એમ કેવી રીતે? હવે ટ્રેશમાં મૂકવા એના કરતા રિસાયકલમાં મૂકીએ થોડું. હવે તમે શ્રેડ કરો તો જ્ઞાનનું બધું તમે ત્યાં ચૂરા ચૂરા કરે છો, એટલે તમે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જ્ઞાનની વિરાધનામાં તમે પાર્ટિસિપેટ તો થાવ. એનાથી ઓછી થાય. એક જ વાત કરે. ભગવાનના બી ફોટા ઘણીવાર કેલેન્ડર હવે એટલે જ તો વાત આવે છે કે જૈન દર્શનકારોએ કોઈ પણ પોસ્ટકાર્ડ, કોઈ પણ કેલેન્ડર, કોઈ પણ મેગેઝિન, કોઈ પણ પબ્લિકેશન સિવાય કે એ રિસ્પેક્ટેડ બુક હોય અને એ સાચવતા હોય એ સિવાય કોઈ પણ સ્થાને ભગવાનના ફોટા હોય જોઈએ નહીં. એ ભયંકરમાં ભયંકર વિતરાગ પરમાત્માની આશામાં ભયંકર, એનું કોઈ પ્રાયશ્ચિત નથી. તમે અઠ્યાઈ કરો, ઉપવાસ કરો, માસિક શ્રમ કરો, પણ એવા ફોટાઓનું મૂક્યા અને એ ફોટાઓનું જે પછી આઉટકમ જે આવે છે એ જે આસાધના થાય છે એનું કોઈ પ્રાયશ્ચિત નથી. તમને આ શાસન ફરી નહીં મળે, અને શાસન નહીં મળે તો ભયંકર દુર્ગતિ છે. ભવોના ભવો શું આ આપણને સદગતિમાં લાવનાર અને મૂકનાર અને રાખનાર અને આપણું રક્ષણ કરનાર, યોગ અને ક્ષેમ કરનાર આ શાસન જ છે. આ શાસનનો સ્પર્શ આપણે પહેલા કર્યો છે એટલે આપણે અહીંયા આગળ બેઠા છે શાંતિ. જો એનો સ્પર્શ નહીં કર્યો હોત તો આપણે આ પરિસ્થિતિમાં આવ્યા ના હોત. પ્રશ્ન એ પૂછવાનો છે કે મારે આ પરિસ્થિતિ મનુષ્ય ભાવ ફરી જોઈએ છે કે નથી જોઈએ? બાકીની ત્રણ ગતિમાં તો દુઃખ જ છે. દેવલોકના સુખો પણ દુઃખરૂપ જ છે, કારણ કે ત્યાં જો લંપટ થઈ ગયા સીધા જ નાખશે દુર્ગતિ. આ એવો ભાવ છે અને આ ભાવ આપણે મળે છે આ શાસનની કૃપાથી, એવું મનમાં લાગ્યું. એટલે પ્રશ્ન એ પૂછવાનો છે મારે ફરી મનુષ્ય ભાવ જોઈએ છે કે નથી? અને જો જોઈએ છે તો શાસન પ્રેમી બની જવું પડશે. એ સિવાય કોઈ બીજો રસ્તો નથી. અને જે શાસન પ્રેમી હોય એને ભગવાનના ફોટા ગમે તે રીતે રજડતા હોય, રખડતા હોય, ડિસ્પોઝ થતા હોય એટલું જ નથી, પણ ભગવાનનો ફોટો જ્યાં આગળ હોય ત્યાં ખાવા પીવાની અને બીજી સાંસારિક ક્રિયાઓ થતી હોય એ ભયંકરમાં ભયંકર આસાધના છે અને એનું પ્રાયશ્ચિત પણ નથી. એ તો જ્યારે દુઃખ આવે ત્યારે જે રડતા રડતા પણ છે ને એનો નિવારો નહીં. આ બહુ સ્પષ્ટ સમજી લેવાનું. બીજું ચોરી કરો, જૂઠું બોલો, એનો પ્રચાર હું નથી કરતો કે જૂઠું બોલો, ચોરી કરો, પણ એ પાપો માટેનું પ્રાયશ્ચિત છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? પણ આવી જે આસાધના કરે છે એનું કોઈ પ્રાયશ્ચિત જ શાસ્ત્રમાં નથી. હવે પ્રાયશ્ચિત ના હોય એટલે સજા ભોગવવી જ પડે. બીજો શું રસ? કારણ કે પાપ ધોવાતું નથી. પ્રાયશ્ચિતથી જ પાપ ધોવાય. કોઈ પ્રશ્ન?
હજુ એક એટલે ઘણા બધા ઘરોની અંદર રસોડાની અંદર ડાઇનિંગ ટેબલ પર ભગવાનના ફોટા મૂક્યા કે રોજ દર્શન થાય ને. પણ જેમ દરેક જગ્યાએ સ્થાન યોગ્ય હોવું જોઈએ, જ્યાં પવિત્રતા હોય, જ્યાં નિર્મળતા હોય, જ્યાં બીજા બધા કાર્યો થતા હોય, ન કહેવા જેવી ચેષ્ટાઓ થતી હોય, તમે ભગવાનની સામે કરો એ યોગ્ય છે. અમુક ચેષ્ટાઓ આપણે વડીલોની આગળ પણ નથી કરતા. તો ત્રણ લોકના નાથને હાજર કરીને એમની હાજરીમાં આ કરવાનું એટલા સસ્તા આપણે બનાવી દીધા છે ભગવાનને કે ફાવે એમ મૂકો. આ બધું અજ્ઞાન છે અને એના પરિણામો બહુ ગંભીર છે. આપણે આરતી મંગલદીઓ કરીએ દેરાસર, પછી એ જ આરતી મંગલદીઓ દેવોને કરવાની કઈ જાતની વિધિ કે શાસ્ત્ર? ઓકે. વિતરાગ પરમાત્મા જે 18 દોષથી રહિત હોય, પહેલા તો પ્રશ્ન એ છે કે આરતીનો પાત્ર કોણ? તો જે વિતરાગ પરમાત્મા 18 દોષથી રહિત હોય, સાંભળ બરાબર, આ વિતરાગ કોને કહેવાય એની ડેફિનેશન, જે 18 દોષથી રહિત હોય. બીજું કે રાગ અને દ્વેષ જેને સર્વથા નાબૂદ કર્યા હોય. ત્રીજું, જે ચરમ શરીરી બની અને સિદ્ધ પહોંચી ગયા હોય, એટલે હવે એમને કોઈ જ કાર્ય સિદ્ધ કરવાનું રહેતું નથી. અને ચોથું, જે તીર્થની સ્થાપના કરનારા અને જે અનંત કરુણાના અભાવે જેને તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી. હું એટલા માટે કહું છું કે હજી સિદ્ધમાં ના હોય પણ હજી બીજા ક્ષેત્રમાં વિચરતા હોય, બરાબર ને, તો પણ એ તીર્થંકર તો કહેવાય જ ને, કારણ કે એમને તીર્થંકર નામ કર્મ હોય નિકાચિત. જેમ કે લંકાપતિ રાવણ, હવે એમને તીર્થંકર કહેવાય કે ના કહેવાય? એ નામ તીર્થંકર છે, એમની પૂર્વ ભૂમિકા અને પશ્ચાત ભૂમિકા. એટલે કોઈ એવું કે આવતી 24 જે તીર્થંકર થવાના હોય એમની પ્રતિમા કોઈ જિનાલયમાં મુકાઈ હોય, હવે તમે આરતી કરો તો કરાય કે ના કરાય? એટલે એનો જવાબ આમાં આવી ગયો કે એમને તીર્થંકર નામ કર્મ શું કર્યું છે? નિકાચિત. એટલે એ નામ તીર્થંકર તો છે જ હવે, અને નામ તીર્થંકરને એમાં મેં ઇન્ક્લુડ કરી દીધા, એટલે એમની આરતી થાય. એટલે આપણે સિમંદર સ્વામીની કરીએ છીએ. હા, એક્ઝેક્ટલી એનો જવાબ મારે પાછું એને એક્સક્લુડ નથી કર્યો. આ સિવાય બીજા કોઈ જીવ કે આત્માની આરતી કરવાનું શાસ્ત્રમાં વિધાન નથી. અને આપણે નમન લેવાય રાત્રે લેવાય રમણ સંધ્યા પહેલા છે ને એનું પરઠવી લેવું પડે, કારણ કે એમાં પછી જે પેલા તમસ્કાય જીવો હોય છે, કારણ કે એ પ્રવાહી છે, ઇઝ અ વેરી ગુડ કલ્ચર ફોર જીવોની ઉત્પત્તિમાં. અને એ જીવો જે ઉત્પત્ત થાય એ પાછા મરવાના. એ જીવે અને મરે એ બધું પાપ રાખનારને લાગે, એટલે પરઠવી લેવું પડે સંધ્યા પહેલા. ગોઈંગ બેક ટુ ધ સેમ થિંગ કે આપણે આ જે જ્ઞાન છે કે અત્યારે પેપર પર છે, બટ નાઉ વી આર ઇન ધ કોમ્પ્યુટર એજ, વી હેવ એવરીથિંગ ઇન ધ સોફ્ટ કોપી. વેન યુ ડિલીટ એ ફાઇલ, હવે ફાઇલમાં હજારો લાઈનો છે, ડઝ ઇટ કાઉન્ટ ધ સેમ થિંગ કે તમે જ્ઞાનનું છે એટલે વિરાધના કરો છો વેન યુ ડિલીટ એ ફાઇલ? હવે જ્યારે આ શાસ્ત્રો લખાયા હશે ત્યારે આ સુધીનો કોઈ તમને સ્ટ્રેટ ફોરવર્ડ જવાબ નહીં મળે. પણ જો એ મંત્રાક્ષરો હોય, અને એટલે ટેકનોલોજી શાસ્ત્રીય દ્રષ્ટિએ તો યુઝ કરાય વિરાધના અને કર્મબલીનું જ કારણ, કોઈ પણ ટેકનોલોજી. એટલે એ બધા વિરાધના કેમ થાય છે, કર્મબંધન કેમ થાય છે, એમાં ઘણા કારણોમાં આ પણ કારણ હોય છે. કે આપણે હવે અત્યારે કોબામાં જે લાઇબ્રેરી છે કોઈ આચાર્ય, એ આખું કોમ્પ્યુટરાઇઝ કરે છે, બધા ગ્રંથો સ્કેન કરીને. હવે એની સામે તમે કહી શકો કે ધર્મની પ્રભાવ માટે આ એક ટૂલ છે, એટલે એ બાદ ન ગણાય, એ વાત કેવળ જ્ઞાન. મારાથી એનો કોઈ જવાબ છે. આપણે જે દેરાસરમાં હમણાં જે છેલ્લે દેવ મહારાજ જે બોલીએ છીએ, દેવ મહારાજ is that something
સમૂહ પ્રાર્થના. અયન પરમાત્માની આગળ જે સ્તુતિઓ બોલાય એ બધી સ્તુતિઓ આચાર્ય ભગવંતે ગીતાર્થ આચાર્ય ભગવંતે જો રચી અથવા સંઘની અંદર સમાચાર્યો, આ શબ્દ ખબર છે સમાચાર્ય, સંઘની અંદર એટલે આપણો આખો જૈન શાસન એમને એક્સેપ્ટેડ એ વિધાન હોય. કારણ કે ઘણી વખત શું થાય, જેમ કાળ દાખલા કે 2000 વર્ષ પહેલા જે હતું એ પછી જે બધા ગીતા આચાર્ય ભગવંતો થઈ ગયા એમને સંઘના હિત માટે અમુક વસ્તુ એડ કરી છે. દાખલા તરીકે હું તમને પ્રશ્ન જવાબ આપું. પહેલા આપણે જે પ્રતિક્રમણ હતું એ 28 જેસુ પછી પૂરું થયું. દિવસીય 5 વિશ્વનો તમે કાવસક કરો છો પછી 28 જેસુ આપણે બોલીએ છીએ. પછી સ્તવન અને સજ્જાય ને આપણે જે બોલીએ છીએ પ્રતિક્રમણ એ મૂળ પ્રતિક્રમણનો ભાગ નથી, એ પછીથી એડ કરવામાં આવ્યું છે. કેમ? કારણ કે ગીતા આચાર્ય ભગવંતુ એમ કહ્યું કે 48 મિનિટ પહેલા જો પ્રતિક્રમણ થઈ જાય પેલું પ્રતિક્રમણ તો બાકીનો સમયની અંદર કંઈક સ્વાધ્યાય અને પ્રભુની સ્તુતિ થાય અને કરેલા પાપોનો પશ્ચાત થાય એટલો ટાઈમ રહે છે. હજુ એ નહીં કરવામાં આવે તો પછી શ્રાવક શું કરશે? એટલે વિરાધનાનું કરવું છે. એટલે એ અને આ હિતની વસ્તુ છે એમ વિચાર કરી ગીતાર્થ હોય એટલે હું એમને 5 વર્ષ કે 25 વર્ષ પહેલા થયેલા આચાર્ય ભગવંતોની વાત નથી કરતો. જે ભગવાન મહાવીર પછી જે ભદ્રભાવ સ્વામીને એની પરંપરામાં થઈ ગયેલા જે ગીતાર્થ આચાર્ય ભગવંતો હતા એમને આ સંઘના હિત માટે સામાચારીમાં એક્સેપ્ટ કર્યું. સામાચારી એટલે મૂળ કોન્સ્ટિટ્યુશન અને આ એડેન્ડા. એટલે આપણે પ્રતિક્રમણ પતી જાય છે. મૂળ પ્રતિક્રમણ 28 જેસુ પછી આપણે દિવસીય 5 વિશ્વનો કાવસક 4 લોકો કરી છીએ. પત્યા પછી આપણે સ્તવન અને સજ્જા એ આપણે બોલીએ છીએ. એ સમાચારીની અંદર છેલ્લે એડિશન કરેલું છે. એવી જ રીતે તમે જે કહ્યું એ રીતે કયો પ્રશ્ન હતો આપણો? સમૂહ. એ કોઈ ગીતા આચાર્ય ભગવંતોએ આ રીતે એડ કર્યો હોય એવું મારા જાણવામાં આવતું નથી. તો ગીતાર્થ આચાર્યનું જરાક સમજો. એટલે ગીતાર્થ આચાર્ય એમ કહેવાય, કોને કહેવાય કે ગણધર ભગવાન તેની પાઠ પરંપરામાં થઈ ગયા જેને શાસન. સુધર્મા સ્વામી ત્યાર પછી થયા જંબુ સ્વામી પછી પ્રભવ સ્વામી પછી 10 પૂર્વી થયા સ્થુલીભદ્ર છેલ્લા. ત્યાં એ દરમિયાન બીજા બધા પણ આચાર્ય ભગવંતો હતા પણ 10 પૂર્વી ના કહેવાય. છેલ્લા 10 પૂર્વી કોણ કહેવાય? એ પણ મૂળથી જ પાછું સૂત્ર એને અર્થી ના થાય. એટલે સ્થુલીભદ્ર પછી ગીતા આચાર્ય ભગવંતો કોઈ બહુ થયા નથી, સિવાય કે 2 છે. એક તો છે હરિભદ્ર શ્રીવાસ, બીજું હેમચંદ્રાચાર્ય સુરી, ત્રીજા એક થઈ ગયા દેવસુરી કે જેમને કર્મ ગ્રંથની રચના કરી દેવસુરી. એવા ઘણા ગાંઠા ઘણા લબ્ધિવંત થયા છે ખરા. બીજા એક થઈ ગયા છે આપણે સંતિ રચના કરી જે શતાવધાન. એટલે એવા ગણતરી બંધ આ ગીતાર્થ થઈ ગયા. બીજા નંદીસેન થઈ ગયા જેમને અધિશાંતિની કુવાસકની રચના કરી ભદ્રભાવ સ્વામી મહારાજ. ત્યાર પછી સિદ્ધસન દિવાકર થઈ ગયા જેમને કલ્યાણ મંદિરની રચના કરી. અને આપણે જે નમોરસ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સરસાદભ્ય બોલીએ છીએ ને એ રચના કોણે કરી? સિદ્ધસન દિવાકર. એટલે આવા અમુક ગીતાર્થ આચાર્યો થઈ ગયા જેમની સંઘે શું કર્યું? એક્સેપ્ટેડ, સમાચારીનો સ્વીકાર કર્યો. એટલે એમને રચેલા સૂત્રો આપણે બોલીએ. આ નમોરસ સિદ્ધાચાર્ય લેડીઝને કેમ ના બોલે? એ મેં કહ્યું ને આગમની અંદરથી. અચ્છા, એમાંથી. એટલે 2 આગમ સિવાય આચારણ સૂત્ર અને 1-2 આગમ સિવાય બાકીના આગમનું સૂત્રોચ્ચાર લેડીઝ ન કરી શકે, સાધ્વીજી પણ ન ભણી શકે. તો એ હવે ચૈત્યવંદન કરતા હોય એકલા તો એમને શું બોલવાનું? એમને નથી બોલવાનું. એમને બોલવાનું, મનમાં નહીં બોલવાનું. ના, એમાં કરે
નવકાર બોલવી છે હા એની જગ્યાએ. પછી જેવું જ્ઞાનનું કાગળનું છે એવું જ આ ખાવાનું છે. સપોઝ તમે રાત્રે જે વધેલું આપણે કે અમે ખાતા નથી આપણે ફેંકી દઈએ, લાઈક વોટ્સ ધ બેસ્ટ વે ટુ ડિસ્પોઝ ઇટ? તમે this way is not to do it. નો નોટ ટુ મેક એક્સ્ટ્રા, બટ ઓછું હશે ચાલશે, ચાલશે. બે ખાખરા ખાઈ લેવાનું, પણ પણ હવે રખાય જ નહીં. ના રખાય જ નહીં, પણ તમે ડમ્પસ્ટરમાં નાખો તો તમે ઘરથી કાઢીને બહાર નાખ્યું, એમાં જે જીવાત જે ઉત્પન્ન થવાની છે થવાની જ છે. તો વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ ડિસ્પોઝ ઇટ? હવે વધ્યું કોઈ કારણ ના જ વધવું જોઈએ, આઈ એક્સેપ્ટેડ, બટ એ વધ્યું આપણે આ દેરાસરમાં જ આપણે થાય છે, બરાબર? સાંજે રાખીએ ને વધે છે ને, કાં પછી આપણે જે દેરાસરમાં પેલી ગાર્બેજ બેગ ભરીને રાખી છે એ પેલો બુધવારે આવીને લઈ જાય છે, તો 4 દિવસ તો પડ્યું જ હોય છે ત્યાંનું નીચે. સોલ્યુશન વધારે સારું છે, કારણ કે આપણે ત્યાં પેલા લેનારા આવતા જ હોય રોજના, ગરીબો હોય છે. એટલે એ લોકોનું પેટ પણ ભરાય અને એક સારું કાર્ય થાય. આ કન્ટ્રીની અંદર એનું શું સોલ્યુશન છે એનો જવાબ મારી પાસે નથી. થેન્ક યુ વેરી મચ. મને લાગે છે આ સેશન આપણું પતી જાય છે. તમને થેન્ક યુ. અને Thank you.